વેલકમ મિત્રો. આ ભાગમાં આપનું બધાનું સ્વાગત છે. આ ભાગમાં આપણે એક્ઝામ્પલ નંબર 15, 16, 17 અને 18 આ 4 એક્ઝામ્પલ જોવા જઈ રહ્યા છીએ. હવે પછીના જે એક્ઝામ્પલ છે એમાં અત્યાર સુધી પાઘડીની વિગત આવી ગઈ, મૂડીની વિગત આવી ગઈ, વધારા ઘટાડાની વિગત આવી ગઈ. હવે જરૂરી રકમ હવે નવી એક કન્ડિશન ઉમેરાય એવા દાખલા સ્ટાર્ટ થયા છે. મતલબ કે મૂડીના પ્રમાણમાં અથવા તો નફા નુકસાનના પ્રમાણમાં મૂડી રાખવી કે અમુક મૂડી રાખવી, રાઈટ. એના લીધે જે વધારાના હવાલા જે રોકડમાં નાખવાના અને કેવી રીતે કરવાનું એ અંગેની ચર્ચાઓ હવે સ્ટાર્ટ થશે. તો એને એક મહાવરો મળી રહે એના માટે તમને એક્ઝામ્પલ નંબર 15 તમને આપ્યો છે. મતલબ કે કેવી રીતે એની અસર આવે છે એનું તમને મહાવરા માટે આ એક્ઝામ્પલ તમને આપવામાં આવી રહ્યો છે. એટલે ચલો આપણે આ એક્ઝામ્પલ ગણવાની શરૂઆત કરીએ. તો ચલો એક્ઝામ્પલ નંબર 15ની શરૂઆત કરીએ. રિયા અને ગૌરી 1:2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. એટલે રિયા અને ગૌરી લખી દઉં છું, રાઈટ. 1/4/17ના રોજ તેઓ સંજુને 1/5 ભાગે નવા ભાગીદાર તરીકે દાખલ કર્યો. એટલે રિયા, ગૌરી અને સંજુ. અને અહીંયા લખી દઉં રિયા, ગૌરી અને સંજુ. સંજુ મૂડી તરીકે 90,000 રોકડા લાવે છે, રાઈટ. અનામતો હવે 90,000 રોકડા લાવે છે. હવે પહેલાં દાખલો વાંચી લઈએ, પછી આપણે એની નોંધ આપવાની વિચારીએ. અનામતો પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો અને પાઘડીના હવાલા નાખ્યા બાદ તો એની મૂડી કેટલી છે? 1,50,000 ને 2 લાખ રૂપિયા છે. મતલબ કે આ હવાલા ઓલરેડી નખાઈ ગયા છે, રાઈટ. એટલે આ મૂડી અંતની મૂડી તરીકે ગણી શકાય. પરંતુ આપણે બીજી મૂડી રાખવાની છે, રાઈટ. તો અહીંયા ભાગીદારોએ એવું નક્કી કર્યું કે પેઢીની કુલ મૂડી 4,50,000 નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી. ભાગીદારો જરૂરી રોકડ લાવશે અથવા તો ઉપાડી જશે. ભાગીદારોના મૂડી ખાતા તૈયાર કરવાના છે, રાઈટ. એટલે હવે ટોટલ મૂડી કેટલી હતી? આ 1,50,000, 2 લાખ અને આના 90,000. ખ્યાલ આવ્યો? આ ટોટલ મૂડી, રાઈટ. પરંતુ હવે કેટલી મૂડી લાવવાની છે? 4,50,000 રાખવાની છે. અને કયા પ્રમાણમાં? નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે, રાઈટ. એટલે આપણે શું કરીશું? આખરની મૂડી કેટલી હશે? તો આખરની મૂડી લખીએ નોંધ 1. આખરની મૂડી તો શું કહે છે? કુલ મૂડી 4,50,000 છે, રાઈટ. હવે વાંચીએ. કુલ મૂડી કેટલી છે? 4,50,000. પેઢીની નવી પેઢીની મૂડી કેટલી રાખવાની છે? 4,50,000. કયા પ્રમાણમાં? નવા નફા નુકસાનના પ્રમાણમાં. તો આપણને ખબર નથી નવા નફા નુકસાનનું પ્રમાણ. એટલે આપણે નવા નફા નુકસાનનું પ્રમાણ શોધીએ તો 1/5 ભાગે દાખલ કરે છે, રાઈટ. એટલે જૂની મેથડ આપણે ગણીએ. ધારો કે 1 હોય, રાઈટ. એટલે બાકી ભાગ બરાબર 1 માઇનસ નવા ભાગીદારનો ભાગ બરાબર 1 માઇનસ કેટલા આપે છે? 1/5 આપે છે, રાઈટ. એટલે બાકી કેટલા રહે? 4/5, રાઈટ. આ 4/5 કોના છે? તો પહેલાં 2 ભાગીદારના. તો 2 ભાગીદારો કોણ છે? રિયા અને ગૌરીના. આ કોણ છે? રિયા અને ગૌરીના. ઓકે. તો આ કયા પ્રમાણમાં વહેંચશે? તો કશું કીધું નથી, એટલે આ જૂનું પ્રમાણ ચાલુ રાખશે. એટલે રિયાનો ભાગ બરાબર, એટલે જૂના ભાગીદારનો ભાગ બરાબર બાકી ભાગ ગુણ્યા જૂનું પ્રમાણ, જૂનો ભાગ, રાઈટ. ખ્યાલ આવે છે તમને? આ આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. તો અહીંયા બાકી ભાગ કેટલો છે? 4/5. રિયાનો જૂનો ભાગ કેટલો છે? 1/2 એટલે 1/3 થયા. રિયા પછી કોણ છે? ગૌરી. ગૌરી 4/5 ગુણ્યા એનો ભાગ 2/3 છે. એટલે 4 એકા 4, 5 તરી 15, 4 દુ 8 અને અહીંયા 2/3 છે ને, એટલે 5 તરી 15. અને નવો ભાગીદાર કોણ છે? સંજય.
સંજય બરાબર, તો એને કેટલો ભાગ? 1/5 ભાગ. હવે 15 નીચે લાવવા માટે 3 વડે ગુણીએ એટલે 3/15, એટલે નવું પ્રમાણ કેટલું થયું? 4:8:3, 4:8:3નું પ્રમાણ થયું. એટલે કુલ પ્રમાણ કેટલું થયું? 8, 8 ને 4 12, 13 14 ને 15, એટલે અહીંયા ભાગ્યા 15 15 15. એટલે નવી મૂડી કયા પ્રમાણમાં રહેશે? આ પ્રમાણમાં. કયા પ્રમાણમાં? નવા પ્રમાણમાં. નવું પ્રમાણ કયું છે? આ પ્રમાણ છે. તો હવે એની ગણતરી આગળ કરીએ. ઓકે, તો હવે રિયાની મૂડી, તો કુલ મૂડી કેટલી રાખવાની છે? 4,50,000. એનો ભાગ કેટલો છે? 4/15, બરાબર છે. ગૌરીની મૂડી, એટલે ગૌરીની હવે મૂડી કેટલી રાખવાની? 4,50,000 ગુણ્યા 8/15, રાઈટ. અને સંજયની મૂડી બરાબર 4,50,000 ગુણ્યા 3/15. તો આનો જવાબ લાવો. તો 15 તારી 45, એટલે 1,20,000 રૂપિયા અહીં થશે. ઓકે, 2,40,000 અહીંયા થશે અને 30 તારી 90,000 થશે. તો આ મૂડી રાખવાની છે. 4,50,000 મૂડી રાખવાની છે, એટલે અહીંયા બાકી આગળ લઈ ગયા, રાઈટ. ખાલી મૂડી ખાતા બનાવવાના છે ને, બાકી આગળ લઈ ગયા. કેટલા? 1,20,000, જે નવા પ્રમાણમાં રાખવાની છે એ 2,40,000 અને 90,000 રૂપિયા, રાઈટ. હવે જોઈએ આ અનામતોને બાદ કર્યા પછીની મૂડી કેટલી છે. હવે પહેલાં વાંચતા સંજુ મૂડી તરીકે 90,000 રોકડા લાવે છે. તો રોકડ ખાતે ઉધાર તે સંજુના મૂડી ખાતે, એટલે રોકડ ખાતે કેટલા? 90,000 રૂપિયા. રોકડા કેટલા? 90,000 રૂપિયા. હવે હવાલા નાખ્યા બાદ આની મૂડી છે, એટલે અહીંયા બાકી આગળ લાવ્યા. શરૂની મૂડી નથી આપી, પરંતુ આ નાખ્યા બાદ આપી છે, એટલે આની પહેલાંની મૂડી, રાઈટ. આની પહેલાંની મૂડી, એટલે અહીંયા 1,50,000 હું આરામથી લખી શકું, કારણ કે હવાલા નાખ્યા પછી છે. આ 2 લાખ છે, રાઈટ. હવે શું કહે છે? આટલી રાખવી અને ભાગીદારો જરૂરી રોકડ લાવશે, એટલે આ રાખવાની છે. આ હતી, એટલે હવે શું કરીશું? જે બાકી વધે ને, જે બાજુનું ટોટલ હોય એ બાજુ ટોટલ કરીશું અને બાકીની બાજુ આપણે મૂકી દઈશું. તો રિયામાં ક્યાં છે ટોટલ? અહીંયા 150 અહીંયા વધારે છે, રાઈટ. એટલે 150 અહીંયા રાખ્યું, એટલે અહીંયા લઈ જશે રોકડ ખાતે. કેટલા લઈ જશે? 30,000 રૂપિયા. ખ્યાલ આવ્યો? 150માંથી 120 માઇનસ કરીએ, આ રોકડા 30,000 લઈ જશે. અહીંયા 2,40,000 આ બાજુ વધારે છે. ઓકે, તો 2,40,000, તો અહીંયા 2,40,000, એટલે આ 40,000 આ લઈ જશે, એટલે રોકડ ખાતે, એટલે ગૌરી રોકડા લાવશે. કેટલા? 40,000. અને સંજુનું પ્રમાણ તો 90,000 છે જ, રાઈટ. તો એ નફા નુકસાનના પ્રમાણમાં જ લાવ્યો હતો, રાઈટ. એટલે આ 30,000 રોકડા લઈ જશે અને આ 40,000 રોકડા લાવશે. મતલબ અહીંયા આપણે આ એક્ઝામ્પલમાં આટલી મૂડી રાખવાની છે, એટલે જે મૂડી હોય આટલી મૂડી લઈ જવાની, બાકીના હવાલા ક્યાં કરવાના? રોકડ ખાતે. જે બાજુનું ટોટલ વધારે હોય ઓછું હોય તો એની અસર રોકડ ખાતે. હવે આ દાખલામાં હવે બીજી રીતે પણ પૂછી શકે. કઈ રીતે પૂછી શકે? કે આ જે સંજુનું જે છે ને, આ સંજુનો આધાર લઈને રિયા અને ગૌરીની મૂડી રહેશે. તો સંજુ કેટલા ભાગ છે એનો? 1/5 ભાગે દાખલ કર્યો. કેટલા ભાગે? 1/5. તો અહીંયા એના આધારે રિયા અને ગૌરીની મૂડી શોધવાની છે. તો 1/5 ભાગે એની મૂડી કેટલી છે? 90,000. તો પહેલું રિયા, તો રિયાનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? જોવો જોઈએ. આપણે હમણાં શોધ્યું નફા નુકસાનનું પ્રમાણ 4/15. તો 4/15 કેટલી મૂડી રાખવી જોઈએ, રાઈટ. આ રીતે પણ આપી શકે છે. તો અહીંયા 90,000 ગુણ્યા 4/15, અને પેલું ઊંધું થઈ જશે 5/1, એટલે 5 તરી 15, રાઈટ. અને 30 તરી 90, એટલે 30,000. એટલે ટોટલ 30,000 ગુણ્યા 4 કેટલા આવ્યા? 1,20,000. તો આના 1,20,000 છે જ, રાઈટ. હવે એ રીતે ગૌરીના
ગૌરીના 1/5 ભાગે 90,000, તો ગૌરીના કેટલા છે? 8/15 છે. જો 8/15 કેટલા? તો 8/15 કેટલા? તો 90,000 ગુણ્યા 8/15 ગુણ્યા 5/1 એટલે 5 તરી 15 એટલે 30,000, એટલે 8 તરી 24 કેટલા? 2,40,000. તો આ 2,40,000ને ઓલરેડી અહીંયા આપ્યું છે, રાઈટ? તો આ રીતે પણ આપી શકે. અહીંયા શું કીધું હતું? 2,40,000 નફા નુકસાનના પ્રમાણમાં. તો આ રીતે પણ આપે તો પણ આ જ રીતે આપણે એક્ઝામ્પલ ગણીશું. મતલબ કે હવેના જે દાખલા છે એમાં બાકી આગળ લઈ ગયા તરીકે આપેલું હશે અને બાકીની એક એક્સ્ટ્રા રોકડ ખાતે આપણે એક એન્ટ્રી પસાર કરવી પડશે. તો આ 15 નંબરનો એક્ઝામ્પલ આઈ હોપ કે તમને આવડ્યો હશે, રાઈટ? હવે એક્ઝામ્પલ નંબર 16 ગણીએ. ચાલો મિત્રો, હવે એક્ઝામ્પલ નંબર 16નું આપણે સોલ્યુશન કરીએ. પાસવી અનેરી 2:1. 2:1નું પ્રમાણ કયું છે? જૂનું પ્રમાણ છે. નફો નુકસાન વહેતા ભાગીદારો છે. 31/3/2016 રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. એટલે મૂડી આપી છે, મૂડી અનામત આપ્યા છે, 10%ની લોન આપી છે, પાઘડી છે, જૂની પાઘડી છે એટલે વેચી દઈશું, રાઈટ? દેવાદારો રોકડ આપી છે, નોર્મલ લાગે છે, રાઈટ? હવે 1/4/2016 રોજ હેન્સીને, એટલે નવું કોણ છે? હેન્સીને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ રાખવામાં આવે છે. નવું નફા નુકસાનનું પ્રમાણ આપી દીધું છે એટલે ત્યાગનું પ્રમાણ આપણને આરામથી મળી જશે. ઓકે, એટલે અહીંયા ટીક કરીએ. હેન્સી મૂડી તરીકે 40,000 રોકડા લાવશે, તો આપણે 40,000 લઈ લઈશું. લોન પર 1 વર્ષનું વ્યાજ ચૂકવવાનું બાકી છે એટલે આપણે અહીંયા 3 લખી દઈએ. પાસવીના અંગત ખર્ચના ચૂકવેલ 5600 નફા નુકસાન ખાતે ઉધારેલ છે. એટલે પાસવીનો અંગત ખર્ચ હતો, રાઈટ? અંગત ખર્ચ હતો એ ક્યાં ઉધારેલ છે? નફા નુકસાન ખાતે ઉધારેલ છે. એટલે આપણે નફા નુકસાન ખાતેથી આપણે શું કરીશું? કાઢીને એના ખાતે ઉધારીશું, રાઈટ? એટલે આવશે ત્યારે નક્કી કરીશું. એટલે અહીંયા પાસવીનું મૂડી ખાતું જ્યારે અસર આવશે ત્યારે આપી દઈશું. પુનર્ગઠન ખર્ચના અનેરીએ ચૂકવ્યા છે, રાઈટ? તો પુનર્ગઠન ખર્ચ અહીંયા છે નહીં અને અનેરીનું મૂડી ખાતું બનાવવાનું છે એટલે આપણે આ અલગ માહિતી તરીકે લઈ લઈશું. પાઘડીનું મૂલ્યાંકન 90,000 કરવામાં આવ્યું. હવે જુઓ, પાઘડીનું મૂલ્યાંકન કેટલું છે? 90,000 કરવામાં આવ્યું. હવે આગળ કશું કીધું નથી, પાઘડીની આગળ કોઈ નોંધ નથી. મતલબ કે જે હેન્સી છે નવો ભાગીદાર, એ પાઘડીની રકમ લાવી શકતો નથી. તો એ કેટલી રકમ લાવશે અથવા તો કેટલી રકમ લાવવી જોઈએ એને? તો એના ભાગની ને, તો એનો ભાગ કયો છે? 2 ભાગ છે. કેટલાનો? 4 ને 3 7 8 9 એટલે 2/9 ભાગ, રાઈટ? એનો ભાગ કેટલો છે? આ 2 ભાગે લાવવી પડશે, રાઈટ? તો એ ભાગે લાવવી પડશે. તો અહીંયા પાઘડીની રકમ રોકડમાં લાવી શકતો નથી, એનો દાખલો છે. અને હવે 7મા નંબરનો વાંચો. હેન્સીની મૂડીને પાયા તરીકે રાખીને, જે આપણે પાછલો એક્ઝામ્પલ ગણ્યો ને એવી રીતે હેન્સીની મૂડીને પાયાની મૂડી તરીકે રાખી પાસવી અને અનેરીની મૂડી નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવીને જરૂરી હવાલો ક્યાં રાખવાના? રોકડમાં નહીં પરંતુ ચાલુ ખાતામાં. એટલે આ ખાસ જોઈ લેવાનું, શેમાં હવાલા નાખવાના છે? રોકડ ખાતામાં છે કે ચાલુ ખાતામાં? તો ચાલુ ખાતામાં નાખીશું, કોઈ વાંધો નહીં. એટલે આપણે જે ગયા એક્ઝામ્પલમાં રોકડ ખાતે લખ્યું બેલેન્સ, એ હવે ચાલુ ખાતે લખાશે, રાઈટ? એટલો જ અહીંયા ડિફરન્સ છે. શું બનાવવાનું છે? જરૂરી ખાતા અને પાકું સરવૈયું. તો અહીંયા 2 વસ્તુ આપી છે કે આટલી મૂડી રાખવી અને ચાલુ ખાતામાં અસર નાખવી. એટલે મૂડી ખાતા 2 પ્રકારના બનાવવા પડશે. અત્યાર સુધી એક જ બનાવતા હતા, ચાલુ ખાતું અથવા તો સ્થિર મૂડી ખાતું, બરાબર છે? પરંતુ અહીંયા બંને બનાવવા પડશે. તો ખાતા કયા બનાવવા પડશે? પુનઃમૂલ્યાંકન ખાતું એ બનાવી દો. પછી ભાગીદારના મૂડી ખાતા બનાવો, ભાગીદારના ચાલુ ખાતા બનાવો, રોકડ બેંક ખાતું બનાવો અને પાકું સરવૈયું બનાવો. અને વધારાની નોંધ આપણે જ્યાં આવશે ત્યાં લખી દઈશ. એટલે આ ખાતા દોરી અને મારી સાથે ગણવાનો પ્રયત્ન કરો, રાઈટ? તો ચલો હવે એની શરૂઆત કરીએ, સ્ટાર્ટ કરીએ, રાઈટ? ચલો, મૂડી આપી છે પહેલી જ. આ મૂડી કઈ છે? મૂડી સ્થિર મૂડી છે, રાઈટ? જો ઉપર કશું કીધું નથી કે મૂડી ચાલુ છે કે, તો આ સ્થિર મૂડી ગણવાની. ચાલુ મૂડી નથી આપી એટલે સ્થિર મૂડી ગણવાની. એટલે સ્થિર મૂડી શું કરીશું આપણે?
બાકી આગળ લાવ્યા તરીકે. તો 91,000 ને 84,000 ભાગીદારોના મૂડી ખાતે અહીંયા લખી દઈએ બાકી આગળ લાવ્યા. કેટલા? 91,000 અને 84,000. એનસી તો હજુ દાખલ થઈ નથી. રાઈટ? ઓકે, ડન. હવે મૂડી અનામત છે. કોઈ પણ પ્રકારનો હવાલો આપ્યો નથી. હવે મૂડી અનામત, હવે વિચારવાનું કે મૂડી અનામત તરીકે વહેંચી શકાય કે ના વહેંચી શકાય? તો હા, વહેંચી શકાય. આ મૂડી સલામત રહે એના માટેની અનામત છે. તો 14,700 આપણે વહેંચવાના. હવે ક્યાં વહેંચવાના? તો આપણે બે વસ્તુ છે, રાઈટ? ચાલુ ખાતું છે અને મૂડી ખાતા છે. તો મૂડી ખાતામાં ફક્ત મૂડીની અસર જ આવશે અને બાકીના બધા જ હવાલાની અસર ક્યાં આવશે? ચાલુ ખાતાની આવશે, રાઈટ? એટલે આ ક્યાં લખીશું? આપણે ચાલુ ખાતે જમા કરીશું. ક્યાં કરીશું? ચાલુ ખાતે જમા કરીશું. તો મૂડી અનામત ખાતું અહીંયા ચાલુ ખાતે લખીએ, રાઈટ? તો મૂડી અનામત, રાઈટ? તો મૂડી અનામત કેટલી છે રકમ? તો 14,700. 14,700 ને 2:1 પ્રમાણમાં વહેંચો, રાઈટ? 14,700 ને 2:1 પ્રમાણમાં વહેંચો તો અહીંયા આવશે કેટલા આવ્યા? 9,800 અને 4,900, રાઈટ? એટલે કોઈ હવાલા જેવું કશું વધારાની માહિતી હતી નહીં, ટીક કર્યું નહોતું એટલે આપણે વેચી દેવાના. કામદાર બચત ખાતા. હવે નેક્સ્ટ શું છે? કામદાર બચત ખાતા. તો આ તો દેવું થયું, રાઈટ? કામદાર બચત ખાતું શું છે? દેવું થયું. એટલે સીધું ક્યાં જશે? પાકા સરવૈયામાં. એટલે અહીંયા કામદાર બચત ખાતા. કામદાર બચત ખાતા કેટલા છે? 7,000. તો અહીંયા હું 7,000 અહીંયા લખી દઈશ. સિમ્પલ વસ્તુ છે, રાઈટ? નેક્સ્ટ, ઓકે, કામદાર બચત. કારીગર નફાભાગ ભંડોળ 8,400. કોઈ દાવો છે નહીં એટલે સીધું ક્યાં લખીશું? એ પણ પાકા સરવૈયામાં. તો અહીંયા કારીગર નફાભાગ ભંડોળ એ દેવું છે. ઓકે, અકસ્માત વળતર ભંડોળ હોત તો શું કરત? ભાગીદારો વચ્ચે વહેંચી દત. સિમ્પલ વસ્તુ છે, રાઈટ? આપણે અગાઉના જો વિડીયો જોયા હોય તો આમાં કંઈ પ્રોબ્લેમ જેવું છે નહીં. હવે 10%ની લોન 35,000 છે અને 3 નંબરનો વધારાની માહિતી. લોન પર 1 વર્ષનું વ્યાજ એટલે 10% વ્યાજ બાકી, રાઈટ? એટલે 10%ની લોન 35,000. ક્યાં લખીશું આપણે? દેવા બાજુ. અહીંયા લખી દઈએ 10%ની લોન કેટલા છે? 35,000 અને 1 વર્ષનું વ્યાજ બાકી એટલે ચૂકવવાનું બાકી વ્યાજ 10% લેખે થશે 3500. હવે 6 મહિનાનું હોત તો ગુણ્યા 6/12 કરત, રાઈટ? એટલે અહીંયા 38,500 રૂપિયા આવશે. 38,500 રૂપિયા. અને આની બીજી અસર, ઓકે, આ જુદું પણ લખી શકાય, રાઈટ? આની બીજી અસર ચૂકવવાનું બાકી એટલે આપણે ખર્ચ ખોટ લખ્યું એટલે ચૂકવવાનું બાકી વ્યાજ ક્યાં? 3500 રૂપિયા. અને પેલા 3500 અલગથી પણ બતાવી શકાય, એ અલગથી પણ બતાવી શકાય, રાઈટ? ચાલો પછી છે લેણદારો 39,400. કોઈ પણ પ્રકારનો ફેરફાર થયો નથી એટલે લેણદારો હું ડાયરેક્ટ જ લખી દઈશ. કેટલા છે? 39,400. એમાં કશું છે નહીં એટલે હું ડાયરેક્ટ અહીંયા લેણદારો 39,900 જે આપ્યા છે હું લખી દઈશ. ઓકે, એટલે મૂડી દેવા બાજુ હવે શું થયું? કમ્પ્લીટ થઈ ગયું. હવે પાઘડી. હવે મિલકત લેણા બાજુ જોઈએ પાઘડી. તો પાઘડી શું કરવાની? વહેંચી દેવાની. કોને? ભાગીદારોને ખાતે ઉધાર કરી દેવાની, રાઈટ? આની ચર્ચા ઘણી બધી આપણે કરી છે. કયા પ્રમાણમાં? જૂના પ્રમાણમાં. જૂનું પ્રમાણ કયું છે? 2:1 પ્રમાણમાં. હવે ક્યાં લખીશું? મૂડી ખાતે લખીશું કે ચાલુ ખાતે? તો ચાલુ ખાતે. સિમ્પલ વસ્તુ છે. તો ચાલુ ખાતાની ઉધાર બાજુ અહીંયા લખીએ પાઘડી ખાતે. કયા પ્રમાણમાં? 2:1 એટલે 14,000 ને 7,000, રાઈટ? ગણતરી તમે કરી શકો છો. તો 14,000 ને 7,000 એ વેચી દીધા. મકાન, ફર્નિચર, સ્ટોક, દેવાદારો, રાઈટ? આ ડાયરેક્ટ મિલકત છે. રોકડ ખાતું આપણે બનાવ્યું છે એટલે મકાન, ફર્નિચર, સ્ટોક અને દેવાદારો સીધા આપણે ક્યાં ઉતારીશું? કોઈ પ્રકારની વધારાની માહિતી છે નહીં એટલે અહીંયા ડાયરેક્ટ લખી દઈશું મકાન કેટલા છે? 1,40,000, રાઈટ? પછી ફર્નિચર 28,000, સ્ટોક 18,200, રાઈટ? અને દેવાદારો
દેવાદારો કેટલા છે? 16,800 આપણે લખી દીધા. હવે છે રોકડ. હવે શું છે? રોકડ. તો આપણે તો રોકડનું ખાતું બનાવ્યું છે, રાઈટ, 56,000. તો રોકડ ખાતાની ઉધાર બાજુ લખીએ, બાકી આગળ લાવ્યા કેટલા? 56,000. એટલે અહીંયા જે જૂનું પાકું સરવૈયું છે એ આપણે લખી દીધું. જૂના પાકા સરવૈની બધી વિગતો આવી ગઈ. હવે આપણે વધારાની માહિતી વાંચીશું. તો અહીંયા જો ટીક ઘણી બધી છે, તો બધી જ આપણે શું કરીશું? એની સોલ્યુશન લાવીશું. નવું નફા નુકસાનનું પ્રમાણ 3/4/2 રાખવું. એટલે ટોટલ 4 ને 3 7 ને 2 9. એટલે 3 9 4 9 અને 2 9 નવું પ્રમાણ છે. હેન્સી મૂડી તરીકે 40,000 રોકડા લાવશે, તો નોંધ લખી દઈએ. શું છે? નોંધ લખી દઈએ. બેંક ખાતે ઉધાર, રોકડ ખાતે ઉધાર, તે હેન્સીના મૂડી ખાતે. તો હેન્સીના મૂડી ખાતે કેટલા? 40,000 રોકડા લાવે છે. તો હેન્સીના આ મૂડી ખાતું છે ને, એટલે કયું છે? સ્થિર મૂડી ખાતું. એટલે અહીંયા લખીએ રોકડ ખાતે. રોકડ ખાતે કેટલા લખીએ? 40,000 રૂપિયા. આઈ હોપ કે આ તમને ખ્યાલ આવ્યો હશે, રાઈટ. ચાલુ ખાતે આપણે લખ્યા નથી. એટલે આ અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. લોન પર તો એ આવી ગયું છે. પાસવીના અંગત ખર્ચના ચૂકવેલ 5,600 નફા નુકસાન ખાતે ઉધારેલ છે. હવે સમજી લઈએ, રાઈટ. પાસવીનો અંગત ખર્ચ એટલે દાખલા તરીકે પાસવીના જે ડોટર કે સન, રાઈટ, એના પુત્રની ફી ભરી હોય 5,600, તો એના મૂડી ખાતે ઉધાર થાય, નફા નુકસાન ખાતે ના થાય. ખ્યાલ આવે છે તમને? અહીંયા પાસવીનો અંગત ખર્ચ ચૂકવેલ છે કેટલો? 5,600. હવે અંગત ખર્ચ હોય તો શું થાય? એ ઉપાડ ગણાય. શું ગણાય? ઉપાડ ગણાય. એટલે મૂડી ખાતે એના ઉધાર કરવું પડે અને રોકડ ખાતે આપણે જમા કરવું પડે, રાઈટ. તો અહીંયા આ ખોટી નોંધ થઈ ગઈ છે. 5,600 છે, ક્યાં લખવાના હતા? મૂડી ખાતે ઉધાર કરવાના હતા, રાઈટ. તો મૂડી ખાતે ઉધાર કર્યા નથી. ક્યાં ઉધાર કર્યા છે? નનું ખાતે ઉધાર. તો નફા નુકસાન ખાતે શું કરવું? જમા. એટલે આપણે શું કરીશું? 5,600 અહીંયા નફા નુકસાન ખાતે જમા. એટલે ખર્ચ નથી થયો. ઓકે, આપણે શું ગણ્યું હતું કે ખર્ચ થયો છે, હવે નથી થયો, એટલે આ ફાયદો થયો. એટલે આ ફાયદો નફા નુકસાન પુનઃ મૂલ્યાંકન ખાતે જમા કરીશું અને એના મૂડી ખાતે 5,600 ઉધાર્યા નથી, તો આપણે ઉધારી દઈશું. એટલે જે મૂડી ખાતાની જે બાબત છે એ ક્યાં લખીશું? 5,600 એના ચાલુ ખાતામાં લખીશું, રાઈટ. એટલે અહીંયા લખીએ ચાલુ. કોણ છે? પાસવીના મૂડી ખાતે ઉધાર. તો અહીંયા પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા? 5,600. તો પાસવીના 5,600. અને આપણે ખર્ચ નથી, હવે જે પર્સનલ ખર્ચ હતો એ આપણો ખર્ચ નહોતો, એટલે અહીંયા લખીએ પાસવીના ચાલુ ખાતે. ક્યાં લખે છે? પાસવીના ચાલુ ખાતે. એટલે આ ખર્ચ નહોતો એટલે આપણે ફાયદો થઈ ગયો. ખ્યાલ આવ્યો તમને? એટલે આની નોંધ આપણે ક્લિયર કરી. હવે પુનર્ગઠન ખર્ચના 8,400 અનેરીએ ચૂકવ્યા. પુનર્ગઠન ખર્ચ થયો એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર કોણ ચૂકવે છે? અનેરી ચૂકવે છે. એટલે પુનઃ મૂલ્યાંકન ખાતે અહીંયા લખીએ અનેરીના મૂડી ખાતે, રાઈટ. અનેરીના મૂડી ખાતે કયો ખર્ચ? પુનઃગઠન ખર્ચ. કેટલો છે? 8,400. અને અનેરીના મૂડી ખાતે નહીં આવે, પણ ક્યાં આવશે? ચાલુ ખાતે આવશે. ક્યાં આવશે? ચાલુ ખાતે. તો ચાલુ ખાતે અનેરીના એમાં અહીંયા લખી દઈએ પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલું? 8,400 અનેરીમાં જ જમા અહીંયા થશે. આ ખ્યાલ આવ્યો તમને? એટલે આ નોંધ કરવાની બાકી છે. એટલે ખર્ચ ખોટ થયો એટલે આપણે ઉધાર કર્યો પુનઃ મૂલ્યાંકન, અને અનેરીએ ચૂકવ્યો તો અનેરીના ખાતે શું કર્યું? જમા કર્યો. એટલે આ પુનઃગઠન ખર્ચના આ ક્લિયર થઈ ગયું. હવે પાઘડીનું મૂલ્યાંકન 90,000 છે અને બીજી કોઈ માહિતી આપી નથી. 7મા મુદ્દામાં શું આપ્યું છે? મૂડીની માહિતી આપી છે, રાઈટ. એટલે પાઘડી 90,000 મૂલ્યાંકન કરવામાં આવ્યું. એટલે આપણે અહીંયા નોંધ લખીને હું સમજાવું. તો નોંધ 1 પાઘડી, રાઈટ. તો લખીએ પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કેટલું કરવામાં આવ્યું છે? 90,000. કેટલા છે?
90,000 કરવામાં આવ્યું છે ને, હા રાઈટ, રૂપિયા 90,000 કરેલ છે, બરાબર છે. હવે બીજી કોઈ માહિતી આપી નથી કે રોકડા લાવે છે નથી લાવતા. રોકડા નથી લાવતા એવું મતલબ લાવે છે એવું નથી કીધું, એટલે રોકડ લાવી શકતા નથી. તો અહીંયા નવો ભાગીદાર કોણ છે? નવો ભાગીદારનું નામ શું છે? ઓકે, હેન્સી, રાઈટ. તો હેન્સી લખીએ. હેન્સીનો ભાગ, તો હેન્સીનો ભાગ કેટલો છે? 90,000 ગુણ્યા, તો નવું નફા નુકસાનનું પ્રમાણ કયું છે? નનું પ્રમાણ કયું છે? તો અહીંયા આપેલું જ છે 3 નવમાંશ, ઓકે, 4 નવમાંશ અને 2 નવમાંશ. આ નવું પ્રમાણ છે. તો એ કેટલો ભાગ લાવશે? 2 નવમાંશ ભાગ લાવશે. 2/9 એટલે કેટલા લાવશે? 20,000 લાવવા પડે, બરાબર છે. 20,000 પણ રોકડા લાવતા નથી. હવે રોકડા ના લાવતા હોય તો શું કરવાનું? રોકડા ના લાવી શકતા હોય તો શું કરવાનું? મૂડી ખાતે લખવાનું, રાઈટ. તો હવે 20,000 કોણ લઈ જશે? 20,000 રૂપિયા ભાગીદારોના ત્યાગના પ્રમાણમાં, એટલે લખીએ રૂપિયા 20,000 ત્યાગના પ્રમાણમાં વહેંચાશે, રાઈટ. ત્યાગના પ્રમાણમાં વહેંચાશે. હવે ત્યાગનું પ્રમાણ આપ્યું છે? નથી આપ્યું, પરંતુ આપણે જૂનું પ્રમાણ ને નવું પ્રમાણ છે તો ત્યાગ શોધી શકીએ, રાઈટ. તો લખીએ ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ. જૂનો ભાગ માઇનસ નવો ભાગ. તો પહેલી જે ભાગીદાર છે પાસવી, જૂનો ભાગ કયો હતો? 2/3 હતો, રાઈટ. પછી બીજું છે અનેરી, જૂનો ભાગ 1/3 માઇનસ નવો ભાગ આપણે અહીંયા આપેલો જ છે મુદ્દામાં, તો અહીંયા 3 નવમાંશ અને અહીંયા 4 નવમાંશ, રાઈટ. હવે આનું સોલ્યુશન કરીએ, રાઈટ. તો 9 લસા લઈશું. અહીંયા 9 લસા લીધું, એટલે 3 વડે અહીંયા ગુણવા પડશે. 3 દુ 6 - 3 એટલે 3 નવમાંશ. આ ત્યાગ થયો, ઓકે, બરાબર. અહીંયા હવે 9 લસા લઈશું એટલે અહીંયા 3 વડે ગુણવા પડશે. 3 એકા 3 -4 એટલે માઇનસ થશે ને, -1 નવમાંશ. એટલે આ શું થયું? લાભ થયો. શું થયો? અનેરીએ લાભ લીધો. અહીંયા લખીએ અનેરીએ 1 નવમાંશ લાભ લીધો હોવાથી તેને પણ પાઘડીમાં ભાગ આપવો પડશે, રાઈટ. પાઘડીમાં ભાગ આપવો પડશે. તો કેટલો? 1 નવમાંશ ભાગ. તો કુલ પાઘડી કેટલી છે? 90,000, રાઈટ. તો અનેરીની પાઘડી બરાબર ટોટલ કેટલી છે? 90,000 ગુણ્યા એનો લાભનો પ્રમાણ 1 નવમાંશ એટલે 10,000 રૂપિયા, ઓકે. એને 10,000 પાઘડી આપવી પડશે. રોકડમાં નહીં આપે પણ આપવી પડશે. હવે જોઈએ આ 2 નવમાંશ કોનો ભાગ છે? નવા ભાગીદારનો. 2 નવમાંશ, પણ આણે ત્યાગ કેટલો કર્યો છે? 3 નવમાંશ. એટલે આનો 2 નવમાંશ અને અનેરીનો 1 નવમાંશ એમ કરીને, એટલે અનેરીએ પણ લાભ લીધો છે, રાઈટ. એટલે આ નોંધ થશે. હવે અનેરીએ 3 નવમાંશ ભાગ શું કર્યો છે? એણે ત્યાગ આપ્યો છે. એટલે અનેરીના મૂડી ખાતે કેટલા? 40,000 જમા કરીશું. અને પેલા 20,000 અને 10,000, એટલે અહીંયા 20,000 કોને મળી રહેશે? પાસવીને, રાઈટ. પાસવીને. અને અનેરીને 0, અહીંયા 20,000, રાઈટ. અને પેલા 10,000, રાઈટ. એટલે ટોટલ કુલ રૂપિયા 20,000 વત્તા 10,000 બરાબર રૂપિયા 30,000 કોને મળશે? પાસવીને પાઘડીના મળશે. એટલે હવે એક જ આમનો પસાર કરવાની, રાઈટ.
તો કઈ કઈ આમ નોંધ થશે? તો અનેરીના મૂડી અહીંયા ચાલુ ખાતે લખીશું ને, ચાલુ ખાતે ઉધાર કેટલા? 10,000 એણે લાભ લીધો છે. નવું ભાગીદાર હેન્સી છે. હેન્સીના ચાલુ ખાતે ઉધાર કેટલા? 20,000 રૂપિયા એનો ભાગ. તે પાસવીના મૂડી ખાતે, રાઈટ. આ તમને સમજાવવા માટે આ નોંધ લખી છે. બાકી તો આ સીધું આને પાઘડી લાવવી પડે એટલે એને ખાતે શું કરીશું આપણે? જમા ઉધાર ચાલુ ખાતામાં કરી દેવાય, એટલે એમાં કંઈ છે નહીં. એટલે હવે શું કરીશું? અહીંયા ભાગે રોકડા લાવતા નથી, એટલે આ બંનેના આ ચાલુ ખાતે શું કરીશું? અહીંયા ઉધાર કરીશું અને અહીંયા લખીએ પાસવીના મૂડી ખાતે, રાઈટ. એટલે અહીંયા 10,000 આના અને હેન્સીના 20,000 ઉધાર, અને અહીંયા લખીએ અનેરીના ચાલુ ખાતે. અહીંયા મૂડીની જગ્યાએ શું લખીશું? ચાલુ ખાતે. અહીંયા ચાલુ ખાતે કેટલા? 10,000 રૂપિયા. અને બીજું હેન્સીના ચાલુ ખાતે, હેન્સીના ચાલુ ખાતે કેટલા? 20,000 રૂપિયા. તો આ એની નોંધ થઈ ગઈ. એટલે ટોટલ 90,000માંથી 3 નવમાંશ એને ત્યાગ કર્યો એટલે 30,000 એને મળી ગયા, રાઈટ. એટલે એને ખાતે જમા કરી દીધા. હવે જોઈએ, આ પાઘડીની મૂલ્યાંકનવાળું અહીંયા ક્લિયર થઈ ગયું, રાઈટ. આ ક્લિયર થઈ ગયું. હવે હેન્સીની મૂડીને પાયા તરીકે રાખી પાસવી અને અનેરીની મૂડીની નવી પેઢીમાં નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખવી જરૂરી હવાલા ચાલુ ખાતામાં નાખવા. મતલબ આ જે મૂડી છે ભાગીદારોની મૂડી, એ અહીંયા જે બાકી આગળ લઈ ગયા ને, આ જે બાકી આગળ લઈ ગયા એ નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખીશું. અને બેઝ કોનો રાખીશું? આનો રાખીશું, હેન્સીનો, રાઈટ. એમ કહેવા માગે છે. તો હેન્સીને કેટલો ભાગ મળે છે? તો હેન્સીનો નવો ભાગ કેટલો છે? 2 નવમાંશ. તો 2 નવમાંશ ભાગે એના કેટલા છે? 40,000 રૂપિયા છે. તો બાકીના કેટલા છે એ આપણે લખીએ, રાઈટ. તો હવે એની ગણતરી હું તમને સમજાવું છું. તો અહીંયા નોંધ 2, મૂડીનું પ્રમાણ. શું લખીએ? મૂડીનું પ્રમાણ. તો નવું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? નવું નફા નુકસાનનું પ્રમાણ 3 નવમાંશ, 4 નવમાંશ અને 2 નવમાંશ. નવું પ્રમાણ, રાઈટ. હવે શું છે? બેઝ કોનો બનાવવાનો છે? તો બેઝ હેન્સીનો બનાવવાનો છે. તો અહીંયા તો 2 નવમાંશ ભાગે મૂડી કેટલી છે? હેન્સીની મૂડી 40,000 છે, રાઈટ. તો 3 નવમાંશ પહેલી પાસવીની મૂડી કેટલી હોવી જોઈએ? રાઈટ. તો પાસવીની મૂડી 40,000 ગુણ્યા 3 નવમાંશ, અને પેલું ઉલટું થઈ જાય, 9 તૃતીયાંશ થઈ જાય, રાઈટ. એટલે 9 ઉડી ગયા, એટલે 20 તરી 60,000 રૂપિયા આ રોકડ આ મૂડીનું પ્રમાણ કોનું છે? પ્રથમ જે પાસવી છે, પાસવીનું મૂડીનું પ્રમાણ. એવી જ રીતે બીજી જે ભાગીદાર છે અનેરીનો ભાગ કેટલો છે? 4 નવમાંશ. એટલે હવે અનેરીનો ભાગ, તો 2 નવમાંશે 40,000, તો 4 નવમાંશે કેટલા? 4 નવમાંશે કેટલા? તો ડબલ છે ને, એટલે 80,000 આવવા જોઈએ. 40,000 ગુણ્યા 4 નવમાંશ ગુણ્યા 9 દૂતિયાંશ. 9 ઉડી ગયા, 2 દુ 4, 4 દુ 80,000. એટલે મૂડી કેટલી રાખવાની? 60,000 ને 80,000. એટલે આ અનેરીની મૂડી છે. તો હવે નફા નુકસાનના પ્રમાણમાં જ થઈ ગયું, રાઈટ. પહેલાંની મૂડી કેટલી છે? 2 નવમાંશ. કેટલા પ્રમાણે? તો 40,000. તો 1 ભાગે કેટલા છે? 20,000. તો 3 ભાગે 60,000 ને 4 ભાગે 80,000. આ રીતે ના શોધવું હોય તો હવે એક બ્રેક લઈએ, બરાબર છે. આ રીતે દાખલા તરીકે તમારે ના શોધવું હોય તો શું કરવાનું? તો 2 નવમાંશે આખી ટોટલ મૂડી શોધી નાખવાની, રાઈટ. 2 નવમાંશે કેટલી મૂડી લાવ્યા? 40,000 મૂડી. તો
एक भागे કેટલી एक એટલે ટોટલ મૂડી રાઈટ તો 40,000 ગુણ્યા 1 ગુણ્યા 9/2 રાઈટ એટલે 20,000 થયા એટલે 1,80,000 મૂડી રાખવાની રાઈટ હવે 1,80,000 મૂડી કોના ભાગે વહેંચવાની તો અહીંયા પાસવીની મૂડી કેટલી થાય પાસવીની મૂડી 1,80,000 ગુણ્યા પાસવીનો ભાગ કેટલો છે 3 9 રાઈટ એટલે 3 9 એટલે 9 2 18 તો કેટલા આવ્યા 60,000 આવી ગયા આ રીતે પણ શોધી શકાય અને અનેરીની મૂડી 1,80,000 ગુણ્યા કેટલી છે અનેરીનો ભાગ 4 9 છે ઓકે તો 80,000 રૂપિયા રાઈટ તો આ રીતે પણ શોધી શકાય ને આ રીતે પણ શોધી શકાય તો જ્યારે ભાગીદારો બહુ વધારે હોય ત્યારે આ રીતે શોધવી સારી પડે કારણ કે તરત મળી જાય રાઈટ હવે જે હેન્સીનો આપણે ખાલી 2 મિનિટ વધારે લઈએ હેન્સીનો ભાગ કેટલો 1,80,000 ગુણ્યા 2 9 ઓકે તો 40,000 થઈ ગયા અને આ ટોટલ ગણો 1,80,000 થઈ ગયા મતલબ આપણો જવાબ છે સાચો છે ઇન શોર્ટ મૂડી 60,000 80,000 ને 40,000 રાખવાની છે રાઈટ એટલે જે મૂડી ખાતું છે એ મૂડી ખાતામાં અહીંયા આપણે અહીંયા 60,000 લખીશું અહીંયા 80,000 લખીશું અને અહીંયા 40,000 લખીશું એટલે નવા નફા નુકસાનના પ્રમાણમાં આ થઈ ગયા બાકી આગળ લઈ ગયા કઈ ગયા નવા નફા નુકસાનના પ્રમાણમાં થઈ ગયા રાઈટ એટલે આટલી જે મહેનત કરીને એનું શું થયું કે આ પ્રમાણમાં લઈ જવાના છે અને બાકીની જે વિગત છે બાકીનો ક્યાં લખવાના છે ચાલુ ખાતે રાઈટ તો જે બાજુનો સરવાળો વધારે હોય એ બાજુ કરીને ચાલુ ખાતે લખી દઈશું ચલો પાસવીનો 91,000 અહીંયા ઓકે અહીંયા 91,000 રાઈટ એટલે હવે રહ્યા 31,000 અહીંયા ક્યાં લખીશું ચાલુ ખાતે ક્યાં લખીશું ચાલુ ખાતે કારણ કે જો રોકડ ખાતે લખ્યું તો રોકડ ખાતે તો ચાલુ ખાતે તો અહીંયા પાસવીના ચાલુ ખાતે અહીંયા લખીએ મૂડી ખાતે એટલે પાસવીના 31,000 અહીંયા એના જમા થયા અહીંયા 84,000 તો અહીંયા 84,000 ટોટલ કરું અહીંયા 84,000 અહીંયા બી ટોટલ કરું તો આ કેટલા લઈ જશે 4,000 રૂપિયા તો અહીંયા આ 4,000 રૂપિયા રાઈટ હવે આ 40,000 શું થયા કમ્પ્લીટ થઈ ગયા એટલે આ મૂડી ખાતું ઓવર થઈ ગયું હવે જોઈએ કે હેન્સીના પાયા તરીકે એટલે ટૂંકમાં આ બધી જ વિગતો આપણે ક્લિયર કરી દીધી રાઈટ એટલે હવે કશી બાબત રહી નથી એટલે હવે શું કરીશું આપણે ટોટલ કરીશું તો પહેલું કયું ખાતું બંધ કરીશું પુનઃમૂલ્યાંકન ખાતું તો પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ વધારે છે રાઈટ એટલે ટોટલ કેટલું થાય છે 11,900 એટલે હું 11,900 અહીં મૂકીશ એમાંથી 5,600 જાય એટલે રહે 6,300 તો અહીંયા ક્યાં લખીશું ચાલુ ખાતે રાઈટ ભાગીદારોના ચાલુ ખાતે કયા પ્રમાણમાં જૂના ભાગીદારોના જૂના પ્રમાણે તો પાસવીના અને અનેરીના કયા પ્રમાણમાં 2:1 પ્રમાણમાં તો 21,2 4200 અને 2,100 રૂપિયા રાઈટ તો ચાલુ ખાતે આપણે અહીંયા લખી દઈએ ચાલુ ખાતે અહીંયા લખી દઈએ તો અહીંયા લખીએ પુનઃમૂલ્યાંકન ખાતે 4200 અને 2,100 રૂપિયા તો અહીંયા એ ક્લિયર થઈ ગયું ચલો મૂડી ખાતું તો ઓલરેડી બંધ છે રાઈટ મૂડી ખાતું ઓલરેડી બંધ છે હવે ચાલુ ખાતું આપણે બંધ કરીશું તો જે બાજુનું ટોટલ વધારે હોય એ બાજુનું ટોટલ કરી અને બાકી આગળ લઈ ગયા તરીકે બતાવાશે રાઈટ તો કઈ બાજુનું ટોટલ વધારે છે રાઈટ તો અહીંયા પાસવીમાં જમા બાજુનું ટોટલ વધારે છે તો જમા બાજુ ટોટલ કરો કેટલું છે 70,800 અહીંયા 70,800 અને અહીંયા બાકી આગળ લઈ ગયા રાઈટ તો ડિફરન્સ શોધો કેટલો 47,000 રૂપિયા આ 47,000 રૂપિયા આ જમા બાકી છે હવે અનેરીમાં કઈ બાજુ ટોટલ વધારે છે તો આ 17,000 છે આ છે નહીં એટલે અહીંયા 19,100 અહીંયા ટોટલ અહીંયા 19,100 ટોટલ અહીંયા લખીએ બાકી આગળ લઈ ગયા
તો એમાંથી માઇનસ કરો, ટોટલ આવશે 1800 રૂપિયા બાકી આગળ લઈ ગયા. અને અનેરીમાં તો 20,000 ક્લિયરલી દેખાય જ છે, તો અહીંયા 20,000, અહીંયા 20,000 અને આ 20,000 બાકી આગળ લઈ ગયા. તો આની અસર લખી દઈએ. તો આ કઈ બાકી છે? આ જમા બાકી છે, એટલે મૂડી દેવા બાજુ આવશે. આ કઈ બાકી છે? ઉધાર, એટલે મિલકત લેણા બાજુ આવશે, એટલે સીધી રકમ ઉતરશે. રાઈટ. તો અહીંયા આપણે લખીએ, અહીંયા ચાલુ ખાતે. રાઈટ. કોનું ચાલુ ખાતું છે? પાસવીનું. કેટલા? 47,000. તો અહીંયા લખી દીધું. પહેલાં બંનેનું ઉધાર બાકી છે, એટલે અહીંયા લખીએ ચાલુ ખાતે. કોણ કોણ છે? અનેરી અને હેન્સી. અનેરીના 1800 રૂપિયા, હેન્સીના 20,000 રૂપિયા, એટલે 21,800 અહીંયા લખી દીધા. એટલે આ ખાતું પણ ક્લિયર થઈ ગયું. હવે રોકડ બેંક ખાતું, તો બીજી માથાકૂટ છે નહીં, એટલે ટોટલ કરી દઈએ. રાઈટ. 96,000 રૂપિયા અને અહીંયા 96,000 રૂપિયા, એટલે બાકી આગળ લઈ ગયા. કેટલા? 96,000 રૂપિયા. સિમ્પલ છે. રાઈટ. આ 96,000 બાકી આગળ લઈ ગયા. તો રોકડ બેંક સીધી જ અહીંયા ઉતરશે. તો લખીએ રોકડ ખાતું. કેટલા? 96,000. રાઈટ. હવે મતલબ બધા ખાતા આપણે કમ્પ્લીટ કરી દીધા. મૂડીના પ્રમાણમાં, નફા નુકસાનના પ્રમાણમાં પણ અહીંયા મૂડી લાવી દીધી છે. તો હવે ફક્ત ને ફક્ત શું કરવાનું રહ્યું? ટોટલ કરવાનું રહ્યું. રાઈટ. ટોટલ કરવાનું. હવે આ જે છે બાકી આગળ લઈ ગયા, એ અહીંયા મૂડી તરીકે લખવાની બાકી છે. રાઈટ. તો અહીંયા લખી દઈએ મૂડી. કઈ લખીએ? મૂડી. ઓકે. તો કોણ કોણ છે? પાસવી, અનેરી અને હેન્સી. તો નફા નુકસાનના પ્રમાણમાં છે, એટલે 60,000, 80,000 અને 40,000, એટલે ટોટલ 1,80,000. રાઈટ. હવે આ બંને બાજુનું આપણે શું કરીશું? ટોટલ કરીશું. અને ટોટલ સાચું આવે એટલે દાખલો ટેકનિકલી સાચો છે એમ માની લેવાય. એટલે 3,20,800. 3,20,800. આઈ હોપ કે આ તમને આ એક્ઝામ્પલ પસંદ આવ્યો હશે અને તમને સહેલો લાગ્યો હશે. અહીંયા મુદ્દો શીખવાનો હતો કે આ મૂડીના નફા નુકસાનના પ્રમાણમાં આ વસ્તુ રાખવાની હતી અને બાકીના ચાલુ ખાતે આપણે અસર આપવાની હતી. એટલે જે જૂના એક્ઝામ્પલ છે એમાં આ એક નવો મુદ્દો, ફક્ત અને ફક્ત એક નવો મુદ્દો આપણે શું કર્યો? ઉમેર્યો. તો અહીંયા એક્ઝામ્પલ નંબર 16 પણ ક્લિયર થાય છે. હવે નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 17 ગણીએ. હવે એક્ઝામ્પલ નંબર 17નું સોલ્યુશન કરીએ. તો એક્ઝામ્પલ 17 આપણે પહેલાં વાંચીશું. અંકિતા અને એશા 2:1ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે. એટલે આ જૂનું પ્રમાણ થઈ ગયું. 2/3, 1/3. 31/3/16ના રોજ તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. પાકું સરવૈયું આપ્યું છે અંકિતા એશા. અનામત ભંડોળ આપ્યું છે લેણદારો, દેવી ઊંડી, યંત્રો, ફર્નિચર, રોકડ બેંક આપ્યું છે. એટલે આ નોર્મલ છે, કશું બીજું એક્સ્ટ્રા આપ્યું નથી. હવે નવા ભાગીદાર જે અર્પિતાને 1/4/2016થી નવા ભાગીદાર તરીકે દાખલ કરવામાં આવી. પ્રવેશની શરતો નીચે મુજબ હતી. અંકિતાને તેના ભાગમાંથી 2/12 ભાગ અને એશા તેના ભાગમાંથી 1/6 ભાગ અર્પિતાને આપશે. એટલે આ નવું નફા નુકસાનનું પ્રમાણ શોધવામાં આ માહિતી મદદ કરશે. એટલે આ ભાગ આપશે એટલે આ શું થયું? ત્યાગ છે. માંથી 1/2 ભાગ એટલે આ શું છે? ત્યાગ છે. ત્યાગનું પ્રમાણ નથી પણ ત્યાગ છે. અર્પિતા તેના ભાગ્યે પ્રમાણસર મૂડી લાવશે. એટલે પ્રમાણસર મૂડી લાવવાની છે. પ્રમાણસર મૂડી શું છે હું તમને ફરી કહીશ. એટલે અંકિતા એશાની જે પ્રમાણે મૂડી છે જેટલા ભાગે એટલા ભાગે આ એને મૂડી લાવશે. અર્પિતા તેના ભાગની પાઘડી રોકડમાં લાવશે અને પાઘડીનું મૂલ્યાંકન 90,000 કરવામાં આવે. એટલે રોકડમાં લાવશે. સિમ્પલ છે. રોકડમાં એના ભાગની મૂડી પાઘડી લાવશે તો એનો ભાગ આપણે શોધી નાખીશું ને કરીશું. હવે ચોથું છે કાયમી મિલકતોમાં 10% ઘસારા પાત્ર છે. તો કાયમી મિલકતો આપણને આઈડેન્ટિફાઈ કરતા આવડવી જોઈએ, શોધતા આવડવી જોઈએ. તો કાયમી મિલકતો કઈ છે? ફર્નિચર છે. રાઈટ. તો 4. યંત્રો છે 4. તો સ્ટોક કાયમી મિલકત ગણાય? નથી ગણાય. દેવાદારો કાયમી મિલકત નથી. રોકડ બેંક નથી. ઓકે. તો એ થઈ ગયું.
બધા જ દેવાદારો સદ્ધર છે એટલે અહીંયા 5 નંબર. બધા દેવાદારો સદ્ધર હોય તો આ અનામતની કોઈ જરૂર ના હોય, એટલે એની નોંધ આવશે ત્યારે લખી દઈશું. વીમા પ્રીમિયમમાં ચૂકવેલ 12,000 પૈકી 2400 આવતા વર્ષે આગળ લઈ જવાના છે, તો આને એડજસ્ટમેન્ટ્સ આપણે આને ટીક કરી દઈશું, રાઈટ. એટલે અગાઉથી ચૂકવેલ ખર્ચ 2400 આપણી મિલકત બનશે, રાઈટ. તો આ સિમ્પલ મતલબ એક્ઝામ્પલ છે એ આપણે હવે સોલ્વ કરીશું. તો આપણે ક્યાંથી સ્ટાર્ટ કરીશું? મૂડી દેવા બાજુથી. તો પહેલાં કયા ખાતા બનાવીશું એ વિચારી લઈએ. પુનઃમૂલ્યાંકન ખાતું બનાવીશું, ભાગીદારોના મૂડી ખાતા બનાવીશું, રોકડ બેંક અને પાકું સર્વે જે નોર્મલ છે એ બનાવવાનું છે, રાઈટ. તો ચલો, મૂડી ખાતા 64,000 ને 32,000 છે. તો બાકી આગળ લાવ્યા અહીંયા લખી દઈએ. તો એ પહેલાં ભાગીદારોના નામ લખી દઈએ, અંકિતા, એશા અને અર્પિતા. અંકિતા, એશા અને અર્પિતા, રાઈટ. અહીંયા લખીએ બાકી આગળ લાવ્યા 64,000 અને 32,000, રાઈટ. તો એની નોંધ આપણે લખી દીધી. બીજું છે અનામત ભંડોળ. કશું કીધું નથી એટલે અનામત ભંડોળ વહેંચી દેવાનું. કયા પ્રમાણમાં? 2:1 પ્રમાણમાં. એટલે અહીંયા લખી દઉં અનામત ભંડોળ 2:1 પ્રમાણમાં વહેંચતા કેટલું આવે છે? 11,200 અને 5,600, રાઈટ. ક્લિયર? હવે નેક્સ્ટ છે લેણદારોને દેવી ઊંડી. કોઈ ટીક નથી, તો લેણદારોને દેવી ઊંડી સીધું ક્યાં જશે? પાકા સરવૈયામાં. તો થોડી જગ્યા છોડીને અહીંયા લેણદારો કેટલા છે? 60,000 અને દેવી ઊંડી કેટલી છે? 8,000, રાઈટ. એટલે આ જે જૂની માહિતી છે એ આપણે કેરી ફોરવર્ડ કરી આગળ લઈ ગયા. એ મૂડી દેવા બાજુ હવે ક્લિયર થઈ ગયું. હવે મિલકત લેણા બાજુ. હવે યંત્રો, ઓકે, 4 નંબરની માહિતી છે. 4 નંબર કાયમી મિલકતો 10% ઘસારાને પાત્ર છે. પહેલી અસર ક્યાં આપવાની? પાકા સરવૈયામાં. એટલે અહીંયા યંત્રો લખી દો પહેલાં. યંત્રો કેટલા? 64,000 માઇનસ ઘસારો, ઘસારાના પાત્ર છે 6400 રૂપિયા, રાઈટ. 10% છે ને, એટલે 57,600 અહીંયા આવશે. 57,600. હવે બીજી અસર ક્યાં લખીશું? આ તો ઘસારો એટલે ખોટ થઈ, ખર્ચ થયો, એટલે અહીંયા લખીએ યંત્રો પર ઘસારો કેટલો? 6400 રૂપિયા. હવે બીજી બાબત કઈ છે? ફર્નિચર 40,000, એમાં પણ ઘસારો છે, રાઈટ. તો અહીંયા ફર્નિચર લખી દઉં. કાયમી મિલકતોમાં ફર્નિચર પણ આવે. ફર્નિચર કેટલા? 40,000 માઇનસ ઘસારો 4,000 રૂપિયા, એટલે અહીંયા 36,000 રૂપિયા આવે. ક્લિયર? અને 4,000 પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર કરીશું. અહીંયા ફર્નિચરનો ઘસારો કેટલો? 4,000 રૂપિયા. ક્લિયર થઈ ગયું અહીંયા? ઓકે, એટલે યંત્રો અને ફર્નિચર થઈ ગયું. સ્ટોક કશું ટીક કર્યું નથી, એટલે સ્ટોક સીધો ક્યાં જશે? 13,600 અહીંયા પાકા સરવૈયામાં લખાશે. સ્ટોક કેટલો? 13,600. એ પણ ક્લિયર થઈ ગયું સ્ટોક. નેક્સ્ટ જોઈએ શું આવે છે. દેવાદારો 5 નંબરની માહિતી. બધા જ દેવાદારો સદ્ધર છે, એટલે આ ગાલખાત અનામતની જરૂર જ ના હોય. એટલે દેવાદારો 40,000 એ 40,000 આપણે લખીશું અને 3200 રૂપિયા ફાયદો થઈ ગયો, રાઈટ. એટલે દેવાદારો સદ્ધર છે એટલે આપણે અહીંયા અદ્ધર થઈ ગયા, રાઈટ. 40,000 રૂપિયા, રાઈટ. અને જે ગાલખાત અનામત એટલે આપણને ડાઉટ હતો આ 3200 રૂપિયા નહીં મળે, પણ હવે મળશે. એટલે અહીંયા ગાલખાત અનામત પુનઃ મૂલ્યાંકન ખાતાની શું બાજુ જમા કરી દઈએ. એટલે અહીંયા લખીએ ગાલખાત અનામત કેટલા? 3200 રૂપિયા, રાઈટ. તો દેવાદારોને ગાલખાત અનામત પતી ગયું. રોકડ બેંક 26,400. તો રોકડ બેંક ખાતું આપણે બનાવ્યું છે, રાઈટ. એટલે અહીંયા લખીએ બાકી આગળ લાવ્યા. ઉધાર બાકી છે કેટલી છે? 26,400 રૂપિયા. તો આપણે એની નોંધ કરી દીધી. એટલે પાકા સરવૈયાની બધી માહિતી ઓવર. હવે પહેલું અંકિતા તેના ભાગમાંથી 1/12 ભાગ અને એશા તેના ભાગમાંથી 1/6 ભાગ આપે છે. એટલે કુલ ત્યાગ બંનેના આપ્યા છે, રાઈટ. હવે અહીંયા જુઓ
અર્પિતાને કેટલો ભાગ આપવામાં આવે છે ને આપ્યો નથી, તો આ બંનેનો ત્યાગ પહેલાંનો ભાગ થશે, રાઈટ. અંકિતા અને એશાનો ત્યાગ બરાબર અર્પિતાનો નવો ભાગ. ક્લિયર થયું? અને અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. તો આપણે એની ગણતરી નોંધ 1માં કરીએ, રાઈટ. તો અહીંયા નોંધ 1 લખીએ આપણે. નોંધ 1. નોંધ 1. નોંધ 1માં શું કરીએ? અર્પિતાનું પ્રમાણ, રાઈટ. અર્પિતાનું પ્રમાણ. અહીંયા લખીએ અંકિતા અને એશા પોતાના ભાગમાંથી અનુક્રમે કેટલું આપે છે? અનુક્રમે કેટલું આપે છે? 1/12 અને 1/6 ભાગ આપે છે. તો આ બંને શું થશે? એમનો ત્યાગ છે, રાઈટ. એટલે અહીંયા લખીએ અર્પિતાનો ભાગ બરાબર અંકિતાનો ત્યાગ વત્તા એશાનો ત્યાગ. આપણે આ શોધ્યું જ છે, રાઈટ. તો 1/12 વત્તા 1/6, રાઈટ. તો 12 લસા લઈએ તો અહીંયા 12, એટલે અહીંયા 1 વડે ગુણવાના અને અહીંયા 2 વડે ઉપર ગણવાના, રાઈટ. એટલે 1 એકા 1 અને 2 એટલે 3/12 ભાગ. કેટલો થયો? 3/12 ભાગ થયો. 3/12 એટલે 1/3 થયો, 1/4 થયો, રાઈટ. કેટલો થયો? 1/4. 1/4 એટલે 1/4 ભાગ કોનો છે? અર્પિતાનો ભાગ છે. અને આ ત્યાગનું પ્રમાણ કયું છે? ચલો, ત્યાગનું પ્રમાણ. ત્યાગનું પ્રમાણ તો અંકિતા અને એશા, રાઈટ. તો અંકિતા કેટલો આપે છે? 1/12 આપે છે અને અહીંયા 1/6. હવે છેદ સરખા કરવા માટે બંને 2 વડે ગુણીએ એટલે 2/12 અને 1/12, એટલે ત્યાગનું પ્રમાણ 1/2 થયું, રાઈટ. 1/2 થયું. એટલે પાઘડી જો આવે તો આ 1/2ના પ્રમાણમાં વહેંચી લેશે, રાઈટ. તો અહીંયા આપણે ત્યાગનું પ્રમાણ અહીંયા એના પરથી આ નક્કી કર્યું. હવે પ્રમાણસર મૂડી લાવશે તો છેલ્લે ગણીશું, રાઈટ. આ શું ગણાય છે? છેલ્લે લાવીશું, રાઈટ. આનું છેલ્લે ગણીશું. હવે અર્પિતા તેના ભાગની પાઘડી રોકડમાં કેટલી લાવશે નથી કીધું, રાઈટ. તો રોકડા લાવશે. કેટલા લાવશે? તો પાઘડીનું મૂલ્યાંકન 90,000 કરવામાં આવ્યું છે. 90,000 કરવામાં આવ્યું છે તો એનો ભાગ કેટલો છે? તો 1/4. એનો ભાગ કેટલો છે? 1/4. એટલે નોંધ નંબર 2 લખીએ. નોંધ નંબર 2 પાઘડી. અહીંયા લખીએ પાઘડીનું મૂલ્યાંકન કેટલું કર્યું છે? પાઘડીનું મૂલ્યાંકન ભૂલી ગયો, 90,000 કરવામાં આવ્યું, રાઈટ. રૂપિયા 90,000 છે. તો અર્પિતા તેનો ભાગ રોકડમાં લાવે છે. તો અર્પિતાનો ભાગ કેટલો થાય? તો અર્પિતાનો પાઘડીમાં ભાગ બરાબર 90,000 ગુણ્યા આપણે શોધ્યું છે કયું? 1/4, રાઈટ. 1/4. હવે પેલું લખો તો પણ ચાલે. કયું? 3/12 આ લખો ને તો પણ જવાબ તો એક જ સરખો આવશે, રાઈટ. તો 90,000 ગુણ્યા 1/4 એટલે કેટલા આવશે? 22,500 રૂપિયા. તો અર્પિતા કેટલા લાવશે? 22,500. આ 22,500 કયા પ્રમાણમાં વેચાશે? તો આ ત્યાગના પ્રમાણમાં. કયું ત્યાગનું પ્રમાણ? આ. એટલે ત્યાગનું પ્રમાણ કેટલું છે? 1/2. એટલે અહીંયા અંકિતા અને એશા, રાઈટ. તો
અહીંયા 22,500 ગુણ્યા 1/3 અને 22,500 ગુણ્યા 2/3. તો આ ભાગ એમના વચ્ચે વહેંચી દેવાશે. તો અહીંયા 7,500 આવશે અને અહીંયા કેટલા આવશે? 15,000 રૂપિયા. ઓકે, એટલે ટોટલ 22,500 થઈ ગયા. એટલે આ જે રકમ છે એ એમના ખાતે શું કરવાના? જમા કરી દેવાના. રાઈટ. એટલે બે આમનો જ થશે. પહેલી પાઘડી રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે, અને બીજી પાઘડીના પ્રીમિયમ ખાતે તે અંકિતા અને એશાના મૂડી ખાતે 7,500 ને 15,000. તો આ નોંધ આપણે અહીંયા કરી દઈએ. રાઈટ. તો રોકડ ખાતે લાવે છે અહીંયા. તો રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે એના ભાગની પાઘડી કીધી નથી પણ 22,500 આપી હતી, તો આપણે લખી દીધી. હવે આ જ વસ્તુ અહીંયા શું કરીશું? ત્યાગના પ્રમાણમાં વહેંચી દઈશું. એટલે પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા? 7,500 અને 15,000 જે વહેંચવાના છે એ વહેંચી દીધા. એટલે અહીંયા ક્લિયર થઈ ગયું. રાઈટ. અહીંયા પાઘડીની રકમ આ ક્લિયર થઈ ગયું. હવે આ ક્લિયર, આ બાકી રહ્યું કારણ કે પ્રમાણસર મૂડી લાવશે. હવે કેટલી પ્રમાણસર? તો પેલાની બાકી આગળ લઈ ગયા શોધીશું, પછી આવશે. રાઈટ. વીમા પ્રીમિયમમાં ચૂકવેલ 12,000 પૈકી 2,400 આવતા વર્ષે આગળ લઈ જવાના. એટલે 2,400 રૂપિયા શું છે? અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ. રાઈટ. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ આપણું શું થાય? મિલકત થાય. એટલે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલું છે? 2,400 રૂપિયા આવતા વર્ષના. રાઈટ. અને અહીંયા આપણો ફાયદો છે અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ કેટલા? 2,400 રૂપિયા. રાઈટ. ડન. તો અહીંયા આપણે આ બધી આમનો લખી દીધી. હવે ફક્ત ને ફક્ત આ બાબત રહી. રાઈટ. અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી લાવશે. કેટલી મૂડી લાવે છે કીધું નથી. પ્રમાણસર એટલે કેટલું પ્રમાણ? તો નફા નુકસાનના પ્રમાણસર. કયા પ્રમાણમાં? નફા નુકસાનના પ્રમાણસર. ઓકે. મતલબ અહીંયા આગળ લખીએ આપણે. તો અહીંયા નોંધ નંબર 3 લખીએ. નોંધ 3. અર્પિતાની મૂડીની ગણતરી. એટલે મૂડી કેટલી લાવશે એ જ આપ્યું નથી. રાઈટ. પણ પ્રમાણસર લાવશે એવું કીધું છે. તો પ્રમાણસર તો એના નફા નુકસાનના પ્રમાણસર. રાઈટ. તો એનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું છે? રાઈટ. કેટલું છે એનું નફા નુકસાનનું પ્રમાણ? 1/3 છે. રાઈટ. કેટલું છે? 1/4 છે. કયું છે? 1/4. તો અહીંયા લખીએ અર્પિતાનું નવું પ્રમાણ બરાબર 1/4. કેટલું છે? 1/4. બરાબર છે. તો 1/4 કેટલો ભાગ લાવવો પડે? રાઈટ. અહીંયા ખબર નથી કેટલો ભાગ લાવવો પડશે, પરંતુ જે જૂના ભાગીદારો છે ને, જૂના ભાગીદારોએ કેટલું લાવવાનું નહીં, લેવાનું નહીં, પણ એની બાકી આગળ લઈ ગયા એનો સરવાળો કરીશું. રાઈટ. જૂના ભાગીદારોના. તો એમનો ભાગ કેટલો હશે? તો 1 - 1/4. આપણે કુલ એક ભાગ ગણીએ માઇનસ 1/4 કોનો? અર્પિતાનો ભાગ. એટલે 3/4 કેટલી બાકી આગળ લઈ ગયા કેટલી છે એ શોધી નાખવી પડશે. રાઈટ. અને પછી આપણે 1/4 કેટલું છે એ ગણવું પડશે. તો હવે શું કરવું પડશે? હવે બધું બંધ કરવું પડશે. રાઈટ. અને એના પછી આ એનો કેટલી મૂડી છે એ મળશે. એટલે બધા હવાલા છે એ નાખી દેવા પડશે. એટલે અહીંયા આ ક્લિયર કરવું પડશે, પછી જ આપણને મૂડીની ક્લેરિટી આવશે. તો ટોટલ ઉધાર બાજુ વધારે છે 10,400. એટલે હું અહીંયા 10,400 અહીં લખીશું. અહીંયા લખીશું મૂડી ખાતે. કોના કોના મૂડી ખાતે? અંકિતા અને એશાના મૂડી ખાતે. કયા પ્રમાણમાં? તો જૂના નફા નુકસાનના પ્રમાણમાં. એટલે અહીંયા 3200 અને 1600 2:1 પ્રમાણમાં. ટોટલ 4,800. રાઈટ. હવે અહીંયા 4,800 અહીં લખી દઈએ. અહીં શું લખીશું? પુનઃ મૂલ્યાંકન ખાતે 3200 અને 1600 રૂપિયા. હવે
આ બીજી કોઈ માહિતી નથી, આને કેટલા લાવવાની છે એ ખબર નથી, રાઈટ. એટલે અહીંયા રોકડ ખાતે અહીંયા ખબર નથી, બરાબર છે. પરંતુ કીધું છે કે પ્રમાણસર મૂડી લાવશે. પ્રમાણસર એટલે આ લોકોના ભાગ પ્રમાણે. એટલે હવે અંકિતા અને એશાનું મૂડી ખાતું આપણે શું કરવું પડશે? બંધ કરવું પડશે. એટલે અહીંયા લખીએ 82,700 ટોટલ, અહીંયા 52,600 ટોટલ. ઓકે, એટલે 82,700, 52,600. એટલે હવે બાકી આગળ લઈ ગયા. હવે ઇમ્પોર્ટન્ટ છે, બાકી આગળ લઈ ગયા કેટલું આવે? અહીંયા 79,500 અને અહીંયા આવશે 51,000 રૂપિયા, રાઈટ. હવે બાકી આગળ લઈ ગયા, અહીંયા લખીશું. હવે આ જે ભાગ છે ને, આ ભાગ પેલો 3/4 ભાગે હોય, રાઈટ. ખ્યાલ આવે છે કે પ્રમાણસર, તો આ બંને બાકી 3/4 આટલી મૂડી, તો 1/4 કેટલી મૂડી, રાઈટ. તો અહીંયા લખીએ બાકી આગળ લઈ ગયા કેટલી છે? તો અહીંયા લખીએ અંકિતાની મૂડી કેટલી છે? 79,500. એટલે બધા હવાલા નાખ્યા પછીની મૂડી છે, બાકી આગળ લઈ ગયા, રાઈટ. એશાની મૂડી કેટલી? 51,000. એટલે ટોટલ કરો 1,30,500. આ 1,30,500 એ કેટલા 3/4 ભાગે હોય, રાઈટ. 3/4 ભાગે 1,50,000. તો આપણે 1/4 એ પ્રમાણસર ગણાય, રાઈટ. તો 3/4 ભાગે 1,30,500, આ બાકી આગળ લઈ ગયા પછી જ ખબર પડે. તો 1/4 ભાગે અર્પિતાની કેટલી મૂડી ગણાય? આ પ્રમાણસર મૂડી ગણાય, રાઈટ. તો 1,30,500 ગુણ્યા 1/4 ગુણ્યા 4/3, એટલે 4 4 ઉડી ગયા. એટલે 1 ભાગે કેટલી મૂડી આવે છે? 43,500, રાઈટ. કેટલી આવે છે? 43,500 રૂપિયા. એટલે 43,500 શેમાં લાવશે? રોકડા લાવશે. હવે વાંચીએ. અર્પિતા તેના ભાગે પ્રમાણસર મૂડી રોકડમાં લાવશે, એટલે રોકડમાં લાવશે. એટલે રોકડ ખાતે ઉધાર, અહીંયા લખીએ અર્પિતાના મૂડી ખાતે. અર્પિતાના મૂડી ખાતે 43,500 અને અહીંયા રોકડ ખાતે 43,500. એટલે અહીંયા 43,500 પ્રમાણસર લાવશે. 43,500 અને અહીંયા 43,500, રાઈટ. આ બાકી આગળ લઈ ગયા, રાઈટ. બાકી આગળ લઈ ગયા હોય તો આપણે અહીંયા લખી દઈએ મૂડી. તો અંકિતા, એશા અને અર્પિતા, રાઈટ. તો અહીંયા 69,500, 51,000, 43,500 જે લખ્યા છે એ જ પ્રમાણે. એટલે 1,74,000, રાઈટ. ડન. ઓકે, તો આ પ્રમાણસર મૂડી આવી ગણાય. હવે રોકડ ખાતું બંધ કરી દઈએ. સિમ્પલ, એક જ બાજુ છે. તો આનું ટોટલ કરો 92,400. અહીંયા 92,400. અહીંયા બાકી આગળ લઈ ગયા 92,400. ક્લિયર. હવે રોકડ અહીંયા લખી દઈએ. રોકડ 92,400. ક્લિયર. હવે ટોટલ કરીએ અને ટોટલ આવી જ જવું જોઈએ. તો 2,42,000 અહીંનું ટોટલ અને 2,42,000 અહીંનું ટોટલ. એટલે આ એક્ઝામ્પલ નંબર 17. આઈ હોપ કે ખ્યાલ આવ્યો છે. અહીંયા પ્રમાણસર મૂડી લાવવાની એટલે બાકી આગળ લઈ ગયા. આધાર તરીકે લાવવાની હોય તો પણ અલગ વસ્તુ છે. એ પ્રમાણે જે પ્રમાણે કીધું હોય એ પ્રમાણે આપણે અહીંયા કરવું પડશે, રાઈટ. તો હવે એક્ઝામ્પલ નંબર 17 ઓવર. હવે એક્ઝામ્પલ નંબર 18 ગણવાની શરૂઆત કરીએ. ચાલો મિત્રો, આજની સેશનનો હવે આ છેલ્લો દાખલો આપણે ગણીએ. જેની અને આન્યા 3/2ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. 31/3/2016ના રોજ તેમની પેઢીનું પાક્યું સરવૈયું નીચે મુજબ છે. એટલે જેની અને આન્યા છે.
પાકો સર્વેમાં જેની આજ્ઞા, સામાન્ય અનામત, રોકાણ અનામત, કારીગર વળતર ભંડોળ આપ્યું છે, રાઈટ, લેણદારો આપ્યા છે અને આ બધી બાબતો આપી છે. પ્રિયંકા પાઘડી પેટે 14,000 રોકડમાં લાવશે, તો અહીંયા ટીક કરી દઈએ. જેની અને આજ્ઞા નવી પેઢીમાં કુલ 20% જેટલી મૂડી પ્રિયંકા લાવશે. જેની અને આજ્ઞાની નવી પેઢીમાં, એટલે નવી પેઢીમાં, આ બધું કંઈ જરૂર નથી, નવી પેઢીમાં કુલ મૂડીના 20% કોણ લાવશે? પ્રિયંકા મૂડી લાવશે. હવે કેટલી 20% એટલે કેટલી એ આપણે શોધવી પડશે. તો 20% એટલે બાકીના હોય એના પ્રમાણે, બાકી આગળ લઈ ગયા હોય એ પ્રમાણે. નફા નુકસાનનું નવું પ્રમાણ 2:2:1. હવે જુઓ, અહીંયા ધ્યાન રાખો, 2:2:1. ઓકે, 2:2:1 એટલે ટોટલ 5, 1/5 એટલે કેટલા થાય? 20% થાય. કેટલા થાય? 20% એટલે 20/100 એટલે 2, 20/100 એટલે 2 દશાંશ એટલે 1/5. એટલે આ પણ અહીંયા શું થાય છે? ટેલી થાય છે, રાઈટ. 1/5 આનો એટલે 20% જેટલી મૂડી લાવશે. એટલે અહીંયા 20% મૂડી લાવશે. ગાલખાદ અનામતની જોગવાઈની જરૂર નથી, એટલે 4 નંબર અહીંયા લખીશું, રાઈટ. યંત્રોની કિંમતમાં 10% ઘટાડો કરવો, એટલે આ 5 નંબર અહીં લખીશું. મકાનની બજાર કિંમત 70,000 છે, એટલે અહીંયા 6 નંબર લખીશું. રોકાણોની બજાર કિંમત કેટલી છે? 70,000 રૂપિયા, એટલે અહીંયા 6 નંબર. એટલે રોકાણ અનામત છે, એટલે આ ધ્યાનમાં લેવાનું. અહીંયા રોકાણ અનામત છે એ ધ્યાનમાં લેવાનું, રાઈટ. 8મા નંબર વાંચો. જૈની અને આજ્ઞા નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડી તેમના સંબંધિત, કોના? ફક્ત વાત થાય છે જૈનની અને આજ્ઞાના, સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે. નવું નફા નુકસાનનું પ્રમાણ એમનું કયું છે? 2:2, રાઈટ. એટલે સરખા પ્રમાણમાં રાખશે અને જરૂરી અવારા બેંક ખાતા દ્વારા કરવામાં આવશે. એટલે આ પણ આપણે જ્યારે છેલ્લે નોંધ કરીશું, એટલે નોંધ કરીને આપણે કેટલી મૂડી રાખવી છે એની ગણતરી કરીશું. તો હવે કયા ખાતા બનાવવામાં આવશે? પુનઃમૂલ્યાંકન ખાતું, પછી ભાગીદારોના મૂડી ખાતા, બેંક ખાતું અને પાકું સરવૈયું. તો બનાવી દો અને મારી સાથે ગણવાનો પ્રયત્ન કરો. તો ચાલો હવે ગણવાની શરૂઆત કરીએ. તો પહેલું અહીંયા મેં ખાતા બનાવી દીધા છે. પુનઃમૂલ્યાંકન ખાતું બનાવ્યું છે, ભાગીદારોના મૂડી ખાતા બનાવ્યા છે, રોકડ બેંક ખાતું બનાવ્યું છે અને પાકું સર્વેને વધારાની માહિતી માટેની થોડી જગ્યા રાખી છે. તો પહેલી મૂડી છે 70,000 ને 56,000. તો મૂડી ખાતું આપણે બનાવ્યું છે, એટલે લખીશું બાકી આગળ લાવ્યા. બાકી આગળ લાવ્યા 70,000 અને 56,000, રાઈટ. એટલે અહીંયા એક ક્લિયર થઈ ગયું. હવે સામાન્ય અનામત 8,400. હવે સામાન્ય અનામત શું છે? એ ભાગીદારોનું અનામત છે, એટલે 3:2 પ્રમાણમાં આપણે શું કરીશું? વહેંચી દઈશું. તો 3:2 પ્રમાણ ગણો જોઈ. તો અહીંયા સામાન્ય અનામત જે રકમ છે એના 2:1 પ્રમાણમાં, રાઈટ. એટલે 50-40 અને 33-60. આઈ હોપ કે તમને આ તમારી ગણતરી ક્લિયર થઈ હશે. હવે રોકાણ અનામત. હવે સામે જુઓ, રોકાણ છે, રાઈટ. રોકાણ અનામત વહેંચી નહીં દેવાનું. જો રોકાણમાં તફાવત આવે તો એ રોકાણમાં તફાવતવાળું આપણે કરવાનું. તો નોંધ લખાવું છું, બરાબર છે. રોકાણ અનામત કેટલું છે? 4200 છે, રાઈટ. અને એ ગણીએ. ચલો, નોંધ 1 રોકાણ અનામત. તો અહીંયા જોઈએ, રોકાણ માટે શું કહે છે? રોકાણોની બજાર કિંમત 68,950. રોકાણો કેટલા છે? 3,000. જો આ તો શું થયો? ફાયદો થયો. એટલે રોકાણ અનામતનું કોઈ મતલબ આમાંથી કશું થશે નહીં. એ શું કરીશું? વહેંચી લેવાશે. એટલે આપણે ખોટી નોંધ લખવા જતા હતા, રાઈટ. હવે દાખલા તરીકે ઘટ્યા હોય, અહીંયા 63,000ના 62,000 થયા હોય, તો અહીંયા 1,000 માઇનસ કરીને બાકીનું વહેંચી લેવાનું, રાઈટ. પરંતુ આવું કશું થયું નથી. એટલે આપણે 63,000ના રોકાણોની કિંમત કેટલી છે? 68,950. એટલે ફાયદો થયો છે. એટલે રોકાણ અનામત શું કરવાનું? વહેંચી દેવાનું. કોને વહેંચી દેવાનું? ભાગીદારોને, રાઈટ. એટલે એમાંથી કશું આપવાનું રહેતું નથી. એટલે રોકાણ અનામત, રાઈટ. તો વહેંચી દો
2:1 પ્રમાણમાં, તો 2520 અને 1680 રૂપિયા, રાઈટ. તો એ ક્લિયર થઈ ગયું. એટલે કારણ કે રોકાણોનો ભાવ વધ્યા છે, રાઈટ, એટલા માટે. હવે કારીગર નફાભાગ ભંડોળ, તો કારીગર નફાભાગ ભંડોળ વેચાશે? નહીં વેચાય, એ તો શું છે? દેવું છે. કારીગર નફાભાગ ભંડોળ શું છે? દેવું છે. એટલે અહીંયા ડાયરેક્ટ અહીંયા લખીશું કારીગર નફાભાગ ભંડોળ. કારીગર નફાભાગ ભંડોળ કેટલું છે? 31,500 ડાયરેક્ટ ત્યાં જશે, રાઈટ. હવે લેણદારો 44,800 કશું કીધું નથી. 44,800 લેણદારો પાછા અહીંયા લખી દઈશું. ટીક કરી હોય તો જ પ્લસ માઇનસ કરવાનું. લેણદારો 44,800 રૂપિયા. આઈ હોપ કે આ તમને ખ્યાલ આવ્યો છે. એટલે હવે મૂડી દેવા બાજુ અહીંયા ક્લિયર થઈ ગયું. હવે મિલકત લેણા બાજુ મકાન છે 42,000 અને 6 નંબરની માહિતી છે. મકાનની બજાર કિંમત 70,000 છે. ઓ 42,000ના સીધા 70,000 છે. તો મકાનની કિંમત 70,000 છે. તો પાકા સરવૈયામાં હું લખી દઉં મકાન 70,000, રાઈટ. મકાન 70,000. હવે હતા કેટલા મકાનના? મકાનનો ભાવ કેટલો હતો? 42,000. 42,000માંથી 70,000 થઈ ગયા, એટલે 28,000નો ફાયદો થયો. એટલે ફાયદો અહીંયા મકાન ખાતે કેટલા લખું? 28,000, રાઈટ. એ ફાયદો થયો એના. હવે 5 યંત્રો જોઈએ. યંત્રો 17,500 5 નંબરનો. યંત્રોની કિંમતમાં 10% ઘટાડો કરો. એટલે 17,500માંથી 10% ઘટાડો. એટલે અહીંયા પાકા સરવેમાં પહેલી આપણે આપીશું યંત્રો 17,500 માઇનસ ઘટાડો. ઘટાડો કેટલો છે? 10%, એટલે 1,750 રૂપિયા. એટલે અહીંયા 15,750. હવે યંત્રોમાં ઘટાડો આપણો ખોટ છે, એટલે યંત્રો ખાતે 1,750. આ એકદમ સિમ્પલ હતું, લખી દીધું. ચાલો, રોકાણો 63,000 છે. ઓકે, અને 6 નંબરનું માહિતી. રોકાણોની બજાર કિંમત 70,000 છે. એટલે રોકાણોની બજાર કિંમત અહીં લખી દઈએ. રોકાણો 70,000. હવે 63ના 70 થયા અને કેટલા થયા? રોકાણોની બજાર કિંમત 70 નથી, આ 68,950 છે, રાઈટ. એટલે આપણે સુધારી દઈએ અહીંયા 68,950. એટલે અહીંયા 68,950. એટલે ડિફરન્સ કેટલો પડ્યો? 5,950નો ફાયદો થયો. કેટલો થયો? રોકાણો 5,950નો ફાયદો થયો. ફાયદો થયો એટલે આપણે જમા કરી દીધું. દેવાદારો 4 નંબર. 4 નંબરમાં ગાલખાદ અનામતની જોગવાઈની જરૂર નથી, એટલે આ જરૂર નથી, એટલે 56,000 આપણા દેવાદારો ગણાશે. એટલે અહીંયા દેવાદારો 56,000 લખી દઉં. દેવાદારો 56,000. હવે ગાલખાદ અનામત જે આપણે ખોટ ખર્ચ કીધી હતી, હવે 2800ની જરૂર પડશે નહીં. એટલે અહીંયા લખી દઈએ ફાયદો થયો ગાલખાદ અનામત કેટલા? 2800 રૂપિયા. ક્લિયર થઈ ગયું આ પણ. ચલો, ગાલખાદ અનામત. હવે બેંક 39,200. તો બેંક ખાતું બનાવ્યું જ છે, રાઈટ. એટલે બાકી આગળ લાવ્યા 39,200 રૂપિયા, રાઈટ. મતલબ આ બેલેન્સ શીટ પાકું સરવૈયું આપણે ક્લિયર કર્યું. હવે જે હવાલા છે માદાની માહિતી એ આપણે લખતા જઈશું. પ્રિયંકા પાઘડી તરીકે 14,000 રોકડમાં લાવશે. હવે રોકડમાં લાવે એટલે શું કરવાનું? તો રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે. તો અહીંયા પાઘડીના પ્રીમિયમ ખાતે કેટલા? 14,000 રૂપિયા. હવે આ 14,000 કોણ વેચશે? તો જૈની અને આન્યા. કયા પ્રમાણમાં? તો ત્યાગના પ્રમાણમાં. ત્યાગનું પ્રમાણ આપ્યું છે? નથી આપ્યું. તો જો કેવી રીતે શોધાશે? તો આ નોંધ 1 ત્યાગનું પ્રમાણ. ઓકે, ત્યાગનું પ્રમાણ. તો જૂનું પ્રમાણ ને નવું પ્રમાણ છે જ, રાઈટ. તો જૂનું પ્રમાણ. તો જૂનું પ્રમાણ કેટલું છે? 3:2 છે. હા, 3:2 એટલે 3 પંચમાંશ ને 2 પંચમાંશ. એટલે 3 પંચમાંશ અને
2 પંચમાંશ. નવું પ્રમાણ, ઓકે, તો નવું પ્રમાણ અહીંયા આપેલું છે. નવું પ્રમાણ કેટલું છે? 2:2:1 પ્રમાણમાં. એટલે ટોટલ 5 થયા. એટલે 2 પંચમાંશ, 2 પંચમાંશ અને 1 પંચમાંશ. ઓકે, તો હવે ત્યાગ શોધી શકાય, પછી ત્યાગનું પ્રમાણ શોધી શકાય. ત્યાગ બરાબર જૂનો ભાગ માઇનસ નવો ભાગ, રાઈટ. તો પહેલી ભાગીદાર જયની છે, જયની. જૂનો ભાગ 3 પંચમાંશ માઇનસ 2 પંચમાંશ, રાઈટ, એ. અને બીજું છે આન્યા 2 પંચમાંશ માઇનસ 2 પંચમાંશ બરાબર. અહીંયા તો 0 જ થઈ ગયો. અહીંયા 1 પંચમાંશ થશે. તો આ 1 પંચમાંશ આ ડાયરેક્ટ કોને આપ્યો છે? એણે જ આપ્યો છે. આણે જ ત્યાગ કર્યો છે. એટલે પાઘડી કોને મળશે? ફક્ત ને ફક્ત જૈનીને, રાઈટ. અહીંયા લખીએ ફક્ત જૈની ત્યાગ આપે છે, તેથી સંપૂર્ણ પાઘડી જૈનીને મળશે. ઓકે, તો 12,000 રૂપિયા કેટલા લાવ્યા? 14,000 રૂપિયા લાવે છે ને, 14,000 લાવે છે ને. એટલે 14,000 કોને મળી જશે? જૈનીને. એટલે અહીંયા પાઘડીના પ્રીમિયમ ખાતે, એટલે જૈનીના પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર તે જૈનીના મૂડી ખાતે 14,000 રૂપિયા એના ખાતે, કારણ કે આન્યા ત્યાગ આપતી નથી, રાઈટ. એટલે અહીંયા આ રોકડા લાવશે એટલે એની નોંધ થઈ ગઈ. નવી પેઢીમાં કુલ મૂડીના 20% જેટલી મૂડી પ્રિયંકા લાવશે. એટલે 20% એટલે કેટલી મૂડી છે એ ખબર નથી, રાઈટ. હવે એ મૂડી ખબર નથી. અને નવા નફા નુકસાનનું પ્રમાણ તો આપણે શોધી નાખ્યું છે. જૈની અને આન્યા નવી પેઢીમાં પોતાની કુલ મૂડીના સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં રાખશે, જેના હવાલા બેંક દ્વારા રાખવામાં આવશે. મતલબ કે કુલ મૂડી કેટલી થશે? તો હવે અહીંયા આપણે મતલબ પુનઃમૂલ્યાંકન ખાતું કમ્પલસરી બંધ કરવું પડશે, પછી જ આપણે મૂડીની ક્લેરિટી આવશે, રાઈટ. એટલે પુનઃમૂલ્યાંકન ખાતે આપણે બંધ કરી દઈએ. તો 3 વિગતો જમા બાજુ છે, 1 વિગત ઉધાર બાજુ છે. તો ટોટલ કેટલું થાય છે? 36,750. એટલે અહીંયા 36,750. અહીંયા લખીએ મૂડી ખાતે જૈની અને આન્યા કયા પ્રમાણમાં? તો જૂના પ્રમાણમાં. તો વહેંચી કાઢો. ટોટલ કેટલું થાય છે? આ 35,000 રૂપિયા, રાઈટ. 35,000માં અહીંયા 21,000 થશે અને અહીંયા 14,000 થશે. એટલે આનું કોઈ ક્લેરિફિકેશન હું આપતો નથી, પણ બધાને ખ્યાલ છે કે કેવી રીતે એનું શોધાય છે. તો અહીંયા મૂડી ખાતે આપણે શું કરી દઈએ? જમા કરી દઈએ. એટલે અહીંયા લખીએ પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલા? 21,000 અને 14,000, રાઈટ. ઓકે, હવે અહીંયા ડન થઈ ગયું, રાઈટ. હવે કોઈ ભાગીદારોના મૂડી ખાતે હવે કશું લખવાની બાકી નથી, રાઈટ. ભાગીદારોના મૂડી ખાતે હવે કઈ રકમ લખવાની નથી. મતલબ આ જે છે એમનું ફાઇનલ છે. પરંતુ હવે જે વસ્તુ છે અહીંયા 20% જેટલી મૂડી કોણ લાવશે? કુલ મૂડીના 20% જેટલી મૂડી કોણ લાવશે? તો પ્રિયંકા લાવશે. તો એમની મૂડી કેટલી હશે? તો મૂડી આ જે છે, હવે આ 8મા નંબરનો હવાલો છે ને, એટલે એ ક્લેરિટી આપણને આપશે. ફરીથી વાંચીએ. જૈની અને આન્યા નવી પેઢીમાં તેમની બંનેની કુલ મૂડી તેમના સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં હશે. સંબંધિત નફા નુકસાનનું પ્રમાણ એટલે જૈની અને આન્યાનું નફા નુકસાનનું પ્રમાણ કેટલું? 2:2, રાઈટ. એટલે 1:1, રાઈટ. એટલે સરખે હિસ્સે ગણાય. ક્લિયર? આ સરખે હિસ્સે ગણાય. એટલે અહીંયા બાકી આગળ લઈ ગયા, રાઈટ. અહીંયા જે હોય ને એ જ અહીંયા હોવું જોઈએ. આ પહેલી કન્ડિશન. હવે મિત્રો બીજી શરત એ છે કે જૈની અને આન્યાની નવી પેઢીમાં કુલ મૂડીના, એટલે જૈની અને આન્યાની નવી પેઢીમાં કુલ મૂડીના 20% જેટલી મૂડી પ્રિયંકા લાવશે. એટલે અહીંયા કહેવાનો મતલબ એવો છે કે જૈની અને આન્યાની મૂડી છે, ઓકે,
એના 20% કોણ લાવશે? પ્રિયંકા લાવશે. કોણ લાવશે? પ્રિયંકા. અહીંયા પ્રિયંકા આ બંનેની મૂડીના 20%. એટલે હવે આપણે શું શોધવાનું છે? આ બે મૂડી તો શોધવાની જ છે, રાઈટ? આ બે મૂડી શોધવાની છે. એ બે મૂડીના અહીંયા 20% આવશે. ક્લિયર થાય છે? આ બે મૂડીના 20%. અને પહેલી કન્ડિશન હતી કે આ બે મૂડી સરખી હોવી જોઈએ. તો અને બાકીના હવાલા નાખવાના છે. તો આપણે શું કરીશું? આનું ટોટલ કરીશું, રાઈટ? હવે આનું બેયનું ટોટલ કરીશું એટલે બંનેની મૂડી આવશે અને એને સરખે ભાગે વહેંચી દઈશું, રાઈટ? અને એના 20% અહીંયા ગણીશું. એટલે આપણે અહીંયા નોંધ નંબર 2 કરીએ. અહીંયા નોંધ 2, મૂડીની ગણતરી. ઓકે, તો પહેલી જે ભાગીદાર છે જૈનીની બાકી કેટલી છે? તો ટોટલ કરો જૈનીનું. અત્યારનું ટોટલ કેટલું થાય છે? તો 1,12,560 રૂપિયા થાય છે, રાઈટ? હવે બીજો જે છે આન્યાની બાકી કેટલી થાય છે? તો ટોટલ કરો જમા બાજુનું ટોટલ. તો એ થાય છે 75,040 રૂપિયા, રાઈટ? એટલે ટોટલ મૂડી કેટલી થાય છે? 1,87,600. આ કોની? જૈની વત્તા આન્યાની મૂડી. ઓકે, હવે એમ કહે છે કે જૈની આન્યા કયા પ્રમાણમાં રાખશે? તો નફા નુકસાનના પ્રમાણમાં. તો નફા નુકસાનનું પ્રમાણ કયું છે એમનું? જુઓ, 2:1. એટલે આ બેનું પ્રમાણ સરખું છે એટલે અડધા કરવા પડશે. 50% બાકી આગળ લઈ ગયા હશે. તો એના 50% કરો. કેટલા થાય છે? એના 50% 93,800 રૂપિયા. અને અહીંયા 93,800 રૂપિયા, રાઈટ? તો 93,800 અહીંયા આપણે શું કરીશું? બાકી આગળ લઈ ગયા તરીકે જૈની અને એના લખીશું, રાઈટ? એટલે અહીંયા લખી દઉં 93,800 અને 93,800. ક્લિયર થયું? હવે શું કહે છે 2 નંબરમાં? જુઓ, હવે 2 નંબરનો જે છે જૈની અને આન્યાની કુલ નવી પેઢીના જે મૂડી છે એમની નવી પેઢીમાં જે કુલ મૂડી છે એના 20% લાવશે, રાઈટ? મતલબ કે 1,87,000 એમની કુલ મૂડી છે કે નહીં, રાઈટ? 1 લાખ એટલે કુલ મૂડી બંનેની કુલ મૂડી કેટલી છે? 1,87,600. એના 20% લાવશે. એના કુલ મૂડીના નહીં, રાઈટ? આ બંનેની મૂડીના 20%. તો એના બંનેની મૂડીના 20% કરો. કેટલા થાય? 37,520 થાય. એટલે આ મૂડી લાવશે, રાઈટ? એટલે અહીંયા એના 20%, આ બંનેના 20%, એટલે અહીંયા લાવશે 37,520. એટલે લાવશે એટલે રોકડ ખાતે કેટલા? 37,520, રાઈટ? તો અહીંયા 37,520, અહીંયા 37,520. આ ક્લિયર થયું? હવે સમજાવું. જે કન્ડિશન છે એ પૂરી થઈ છે કે નથી થઈ એ પહેલાં ટોટલ કરી દઈએ, રાઈટ? તો જૈનીનું અહીંયા જમા બાજુનું ટોટલ 1,12,560 રૂપિયા થાય છે. અહીંયા 1,12,560. હવે એના હવાલાની અસર ક્યાં આપવાની છે? બેંક દ્વારા કરવી. જરૂરી હવાલા ક્યાં નાખવાના છે? બેંક દ્વારા. એટલે બાકી જ્યાં વધે ત્યાં અહીંયા બેંક ખાતે લખીશું. શું કરીશું? બેંક ખાતે. એટલે 93,800 પેલામાંથી માઇનસ કરો એટલે 18,760 રૂપિયા આવશે, રાઈટ? 18,760. હવે બીજી અસર આપી જ દઈશું. એટલે અહીંયા લખીએ જૈનીના મૂડી ખાતે કેટલા? 18,760 રૂપિયા. ક્લિયર? હવે આન્યાનું કઈ બાજુનું ટોટલ વધારે છે? આ બાજુ, રાઈટ? ઉધાર બાજુ. એટલે 93,800 અને અહીંયા 93,800. તો અહીંયા શેમાં આપીશું? બેંક ખાતે, રાઈટ? તો આમાં બેંક ખાતે એમના કેટલા થાય છે? 18,700 રૂપિયા, રાઈટ? તો એ 18,700 શું થશે? લાવશે. એટલે અહીંયા આન્યાના મૂડી ખાતે કેટલા? 18,700 રૂપિયા. આન્યાના મૂડી ખાતે કેટલા? 18,700 રૂપિયા. ક્લિયર થયું? હવે
અહીંયા કમ્પ્લીટ થઈ ગયું. હવે આ પણ મૂડી લાવશે કેટલી 37,500 રાઈટ. આ મૂડી લાવશે ને, આ 37,500 મૂડી લાવશે એટલે અહીંયા લખીએ પ્રિયંકાના મૂડી ખાતે. આ ભૂલી જવા નહીતર રાઈટ. 37,500 એટલે અહીંયા આપણે આ ગણતરી થઈ ગઈ રાઈટ. એટલે હવે અહીંયા કશું છે નહીં. હવે જોઈએ હવે જે કઈ કન્ડિશન હતી પહેલી, અહીંયા પહેલી જૈની અને આન્યા નવી પેઢીમાં બંનેની કુલ મૂડી સંબંધિત નવા નફા નુકસાનના પ્રમાણમાં, નવું નફા નુકસાનનું પ્રમાણ કેવું છે 1:1 સરખું પ્રમાણ એનું, તો આ સરખા પ્રમાણે થઈ ગયા 93,800 રાઈટ. અને બીજી કન્ડિશન શું કહે છે, બીજી કન્ડિશન આ રહી, જૈની અને આન્યાની નવી પેઢીમાં કુલ મૂડીના, એટલે આ બંનેની કુલ મૂડી 187 એના 20%. ઓકે, તો આ બંનેના આ 20% થઈ ગયા રાઈટ. આ 20% થઈ ગયા એટલે આપણે અને બાકીના હવાલા નાખી દીધા છે. એટલે અહીંયા ટૂંકમાં આ બંને જે કન્ડિશન એક સાથે આપી હતી એ આપણે એને આપણે સર્વ કરીશ રાઈટ. તો હવે અહીંયા ક્લિયર થઈ ગયું, મૂડી ખાતું પણ પૂરું થઈ ગયું. તો હવે ચલો ટોટલ કરીએ. કઈ બાજુ છે, આ બાજુ વધારે લાગે છે રાઈટ. તો 1,09,480 અહીંયા લખી દઉં 1,09,480 અને અહીંયા બાકી આગળ લઈ ગયા કેટલા, તો 90,720 થાય રાઈટ. 90,720. હવે બેંક ખાતું છે એટલે અહીંયા લખી દઉં બેંક 90,720 રૂપિયા. તો અહીંયા ક્લિયર થઈ ગયું. હવે આ મૂડી ખાતે લખવાના બાકી રહ્યા રાઈટ. તો અહીં લખી દઈએ મૂડી, આપણે લખી દીધું, બાકી આગળ લઈ ગયા એ જ લખ્યું છે. તો જૈની, આસ્થા અને પ્રિયંકા અહીંયા લખી દઈએ 93,800 એમના નવા નફા નુકસાનના પ્રમાણમાં અને 37,500 આ બંનેના 80%. એટલે 2,25,120 અહીંયા 2,25,120. એટલે હવે આઈ થિંક કશી ઇન્ફોર્મેશન લખવાની બાકી નથી. એટલે હવે આનું ટોટલ કરીએ. તો ટોટલ કરો જો કેટલું આવે છે, તો ટોટલ આવે છે 3,01,420. 3,01,420. આઈ હોપ કે તમને આ બંને કન્ડિશન એક સાથે કેવી રીતે સેટિસ્ફાઈ થાય એ આપી છે. હવે અહીંયા બીજી રીતે પણ આપી શકે, કુલ મૂડીના 20%. તો અલગ રીતે ગણતરી થાય. તો આ 80% થાય, આ બંને 80% થાય ને 20% રાઈટ. તો 80% એ 1,87,400. તો 20% એ કેટલા, તો એ પ્રમાણે પણ એની ગણતરી, એટલે જે કન્ડિશન આપી હોય એ કન્ડિશન પ્રમાણે આપણે દાખલો ગણવાનો. એટલે કોઈ પણ કન્ડિશન કોઈ પણ રીતે આપી શકે, બધી જ રીતે આપણે એનું પર્ટિક્યુલર રહેવાનું અને સમજવાનું. આઈ હોપ કે આ દાખલો તમને આવડ્યો હશે અને તમને સહેલો બનાવવામાં મેં મદદ કરી હશે રાઈટ. એટલે આ બંને કન્ડિશન એક સાથે હતી એટલા માટે આપણે થોડી વધારે મહેનત કરવી પડી. પણ જે કન્ડિશન હોય આપણે સમજીને એ કન્ડિશન સેટિસ્ફાઈ કરીએ તો કોઈ પણ દાખલો અઘરો નથી. તો અહીંયા આ એક્ઝામ્પલ નંબર 18 પણ પૂરો થયો અને આ સાથે આ વિડીયો પણ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ઉદાહરણના દાખલા તમે લોકો ગણતા જશો. એ ગણીને કોઈ પણ ક્વેરી હોય, પ્રશ્ન હોય તો જે નીચે તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, એનો હું જવાબ આપવાનો ટ્રાય કરીશ રાઈટ. સો થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ધીસ વિડીયો.